સૌથી પહેલા પાસ થયેલામાં હજી લગભગ 8 થી 9 ફોટા પેન્ડિંગ છે કે જે લોકોને આવતા હજી ક્યાંક ને ક્યાંક બાકી છે. આટલા લોકો એસએમજેની પ્રીવિયસ બેન્ચમાં અથવા તો એની આગલી બેન્ચમાં ક્યાંક ને ક્યાંક ધોરણે માધ્યમમાં એસએમજેમાંથી પાસ થયેલા વિદ્યાર્થી છે. જેમાંથી કોન્સ્ટેબલ પીએસઆઈનું તો હજી રિઝલ્ટ તમને ખબર છે બધાને પેન્ડિંગ છે, કેમ કે મેન્સનું રિઝલ્ટ હજી આવશે, આવતા થોડીક હજી વાર લાગશે. આમાં તો કેવું હતું, એમસીક્યુ જ હતું એટલે કોઈ પ્રશ્ન નહોતો. આટલા વિદ્યાર્થી એસએમજેમાંથી પાસ થયેલા છે ગત ભરતીમાં, એટલે હમણાં જે રિઝલ્ટ આવ્યું એમાં. ચાલો હવે સાથે બીજી વાત કરી તો સૌથી પહેલા નોટિફિકેશન જાહેર થઈ ગઈ. ગમે એટલી વાર લોકો કે તૈયારી કરો, પણ રાજકોટના લોકો એટલે સૌરાષ્ટ્રના લોકો રેલો આવે ને તો જ તૈયારી થાય, આ વાસ્તવિકતા છે. એમ તો જ્યારે આનું રિઝલ્ટ પેપર બહાર નીકળ્યું હતું ને કોન્સ્ટેબલનું, બહુ અઘરું હતું. એટલે તમે એવો કેસ સાંભળાય છે, ફલાણા ભાઈએ 2 ગામમાં એવો કેસોય બન્યો હતો આત્મહત્યાનો. એટલે લોકોને મોટિવેટ કરવા એ લોકો કીધું હતું ભાઈ આ વખતે ખરેખર ભરતી બહાર પડે છે, પણ બધાને મગજમાં શું હતું, ના ભાઈ ના, એ શક્ય ન થાય, પડે તે નહીં પડે. પણ ખરેખર સરકારે કન્ફર્મ ડેમશ્યોર સાથે નોટિફિકેશન બહાર પાડી. સૌથી પહેલા બહાર વાત કરું છું પીએસઆઈની ચર્ચા કરવાનું પહેલું કારણ 858. અત્યાર સુધીનો તમે સર્વે ફ્રી હોય તો જોઈ લેજો, નિયર અબાઉટ 450, 450, 360, 282 આટલી ભરતી 550 પ્લસ છેલ્લામાં છેલ્લી 542 2012માં લાસ્ટમાંની હતી. એ ઉપરાંત 858 કોઈ દી બહાર પડી નથી. એટલે અત્યાર સુધીની પીએસઆઈ લેવલની શું કહેવાય બોલો તો હાઈએસ્ટમાં હાઈએસ્ટ ભરતી. વાત છે કોન્સ્ટેબલની ભરતી, તો એ તો તમને ખબર હશે 12,000 સમથિંગ 500 જેવી છે, 12,700 સમથિંગ, બરાબર. પણ હવે એની કમ્પેરમાં એ ભરતી તો એના કરતાં વધુ બહાર પડેલી છે. એકવાર 17,532 બહાર પડેલી છે. કેટલી બહાર પડેલી છે? 17,000. એટલે આના કરતાં રેકોર્ડ તૂટેલો છે, એ વાત તમને વાસ્તવિકતા કહી દઉં. પણ આ જે અત્યારે હાલમાં પીએસઆઈમાં છે એ અત્યાર સુધીની સૌથી હાઈએસ્ટ ભરતી છે. એટલે આપણા માટે એક ગોલ્ડન મોકો. પ્લસ આનાથી વિશેષ સૌથી સારું જાણવા એ મળશે કે અત્યારનો બેઝિક પે કેટલો છે? 49,600. પીએસઆઈની વાત કરું, જ્યારે તમારો પગાર કમ્પ્લીટ થતા બધા નાના 800 આ મળે, 1000 આ મળે, 1200 આ મળે, એમ થતા ફાઇનલ તમારો પગાર કેટલો થાય બોલો તો 52,000. પણ હું તમને એટલું કહું કે તમે જ્યારે લાગશો ને ત્યારે તમારો પગાર 52,000 નહીં હોય. હવે સાહેબ એવું તમે કેમ ચેલેન્જથી કહી શકો? તો હવે એના માટે સેજ આપણે વેઇટિંગ કરવું પડે. તો કયો પોર્શન આપણે જોઈએ તો સોરી આપણને ખબર પડે. જો એક્ઝામની સંભવિત ક્યારે છે તો જો એવું કહે છે કે ગ્રાઉન્ડ છે ને ફેબ્રુઆરી માર્ચમાં જઈ શકશે. હવે પ્રશ્ન તમને સમજાવું સાહેબ, એવા ગપ્પા તો નો મારો શક્ય હોય જ નહીં, શિયાળામાં જ આવે. બધી વાત સાચી તમારી, પણ હવે છે ને ગ્રાઉન્ડનો ટાઈમ છે ને એ લોકો ફેરફાર કરે એવી સંભાવના સૂચવે છે. અને મોર્નિંગ 4:30 5 વાગ્યાથી ગ્રાઉન્ડ થવાની સંભાવના છે. હવે 5 વાગે તમને ફેર ન પડે, માર્ચ હોય કે કદાચ એપ્રિલની 10 તારીખ થઈ ગઈ હોય, કેમ કે એનો પ્લાન શું છે અર્લી મોર્નિંગનો. આજે રાઉન્ડ જે કેમ ઓલા જે 5, 5:30, 6 ચાલુ થતા હતા ને એનાથી વહેલું કલાક ચાલુ થવાની પ્રારંભિક બતાવે છે. એટલે ખરેખર એક નુકસાન કે શિયાળો પતી ગયો હોય અને અત્યાર સુધી જેટલી ભરતી 2017 પછી જે આવી ને એ બધામાં ગ્રાઉન્ડ તમે ચેક કરજો ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અત્યાર સુધીમાં. પણ આમાં એમ ન લઈ શકે. રીઝન તમને એનું કારણ ફોર્મ ભરવાના ચાલુ છે, હજી સુધી તો કોઈ એટલે કોઈ પણ પ્રકારની દૂરથી કઈ માહિતી આપી નથી. એવું નથી બોલ્યા, એવું કહ્યું 3 દિવસમાં જાહેરાત કરે એવી સંભાવના, એવું બોલ્યા નથી. તો હજી આપણે ડિસેમ્બરની 23 સુધી ફોર્મ ભરાશે. પ્લસ રનિંગ વસ્તુ એવી છે, હાલો ભાઈ 10 દીમાં એમ કાંઈ ન થાય. અહીં રનિંગ વસ્તુ વાંચવાનું કે તો 10 દી હાલો, તમે 24 કલાકમાંથી 22 કલાક હાલો નીંદર બગાડી કરી. આ તો વસ્તુ એવું ન, આના માટે કન્ટિન્યુઅસલી પ્રેક્ટિસ હોય છે. તમને કોઈ પણ જગ્યા ધારો કે તમને ડેમાં આપો, પીઝા ખાવા જાવ છો ને અનલિમિટેડ હોય છે ને ઘણી જગ્યાએ સ્કીમ 250માં, તો ત્યાં તમે એવો સ્ટ્રોક કરી લ્યો ને કે ખાધો પછી અઠવાડિયે પછી હલવાનું નહીં, અઠવાડિયું સુધી ખાતા જ નહીં, એવી રીતના કંઈક કરો, ન થાય. બીજે દિવસે ભૂખ લાગે જ તે, સમજાય છે? તો રનિંગ વસ્તુ એવી છે, એવું ન હોય કે 2 દીમાં ભૂખ પૂરી થઈ જાય, હાલો ફટાફટ દોડી લેવી તો થઈ જાય મોજ. 2 દી આખો દી દોડું છું, તો આખો દી દોડું તો તે દી ન દોડે. સમજાણું? એટલે કહેવાનું મિનિંગ તો આના માટે હવે આ લોકો શું કરશે તો કહેવાય હવે લગભગ 15 દીમાં આ લોકો ડિક્લેરેશન કરે, પછી ડેટ ફેબ્રુઆરીથી મારા મત મુજબ 15 તારીખથી ચાલુ કરી અને એપ્રોક્સિમેટ માર્ચના 25 થી 30 તારીખ સુધીનું રનિંગ કરી શકે. કદાચ એવું બનશે કે ગ્રાઉન્ડ આ વખતે 4-5 પ્રીવિયસ કરતા વધારી નાખે. ઓલી વખતે ગ્રાઉન્ડ 47 દિવસે પૈતું હતું. કેટલા દિવસે બોલો તો? 47. 47 ફ્રી હોય તો જોઈ લેજો. હું તમને આગળ માહિતી આપતો એટલે પરફેક્ટ ડિટેલ સાથે જ મારા 47 દિવસમાં પૈતું હતું. કદાચ આ વખતે ટ્રાય કરે તો 38-37 દીમાં પતાવી શકે. કેટલા દીમાં? આ તમે કહો સાહેબ આ તો 40 દીનું થયા. ના, ફેબ્રુઆરીમાં લીપ વર્ષ નથી એટલે 28 દિવસ જ આવે. એટલે 13 દી આના
25 થયા 37, 38, 10 દિવસ વહેલું પતાવી શકે એની માટે થોડા ગ્રાઉન્ડ વધારવા પડે. એટલે સમજાણું, ટાઈમિંગ પ્રમાણે બધા ડિસ્ટ્રીબ્યુટ થતા જાય તો એ લોકો મિનિમમ તમને 1.5 મહિનાનો તમને એપ્રોક્સિમેટ સમય તમને આપે. સમજાય છે? તો તમને ધારો કે ડિસેમ્બરની 25 તારીખે અનાઉન્સમેન્ટ કરી દીધું તો તમને એક્ઝેક્ટ 1.5 થી 1.5 મહિના મળે. તો એટલા મહિનામાં સરકાર એટલો ટાઈમ આપે એ ઇનફ કહેવાય. એટલે મીન્સ તમે એવી આશા રાખતા 6 મહિના પહેલા કે એવું તો કે આમાં સંભવિત નથી. તો આટલા સમયમાં આપણે પહેલો ગોલ શું રાખવો જોઈએ? ગ્રાઉન્ડ પૂરું કરવું જોઈએ. તમે સમજો, ઘણા જાય છે 10 દી ગયા, 15 દી ગયા અને એને ખબર જ પડે છે કે મારથી ભેગું જ નથી થતું. ધારો કે 32 મિનિટ થાય છે તો 32 મિનિટ વાળો 25માં પહોંચવું બહુ અઘરું કહેવાય. આવા ગપ્પા ખોટા નહીં હાલે. 32 વાળાથી શું થાય? 31 થાય, 30 થાય, 29 થાય, 28 થાય, 27 થાય, પછી અમુક સમય અંત આવી જાય. એટલે એને ઓટોમેટિક અમુક સમય ખબર પડી જ જશે કે આપણું ભેગું જ નથી. તો એનો મિનિંગ, એને લેખિત પરીક્ષાનો કોઈ મિનિંગ જ નથી. હા, જેનાથી ગ્રાઉન્ડ 28, 29, 30માં થઈ જતું હોય એ મહેનત કરીને 23, 24માં પહોંચવાનો પ્રયત્ન કરવો પડે. કેમ કે વાં 23, 24માં થાય તો અહીંયા 25માં થાય. આટલું યાદ રાખવાનું. અહીંયા તમે કહો મારે 25.02 થયું તો ત્યાં તમે જશો ને ત્યાં ખબર પડશે ત્યાં 26 થઈ ગયું. કેમ કે એક છે ને યાદ રાખવાનું, મગજમાં એક પ્રેશર હોય ને ત્યારે આઉટપુટ ઓછું નીકળે. જેટલા ટાઈમથી જેટલા લોકોને ભણાવું છું ને એનો કોમન ક્વેશ્ચન શું હોય ખબર? સાહેબ 10 માર્કનું તો એવું હતું, આવડતું હતું ને પણ ભૂલ થઈ ગઈ. તમે જોજો જેટલા એક્ઝામ દેવા જતા છે ને આવું થતું હોય છે. કેમ કે ત્યાં છે ને ત્યાં મગજમાં ટેન્શન જ અલગ હોય. અને અત્યારે હું તમારે પાસે પેપર લઉં ને, અત્યારે તમે મોત થઈ ગયો, વાહ સાહેબ મજા આવે. કેમ કે અત્યારે તમારે કઈ ટેન્શન ઓલા તો ખબર જતી વખતે બેસ્ટ ઓફ લક, બેસ્ટ ઓફ લક. એટલે આવું બધું 10-12 જણાના ફોન આવે ને, જે જિંદગીમાં દુશ્મની ફોન ન કરતો ધ્યાન રાખજો, અબકી બાર PSI. અરે મારા બાપ તો અત્યારે આવું ન કે, મારું મન જાણે. હવે ઓલો રસ્તામાં જતા જતા પગ ધ્રુજે, બોલો. કેમ કે એને શું, એને ખબર પડી કે મારી ઉપર કેટલા લોકોની આશા છે અને આ વખતે બધા મારા રિઝલ્ટની રાહ જોવે છે. એટલે આવું તમને મગજમાં થાય ને એટલે તમારું ડાઉનફોલ ત્યાંથી ચાલુ. યાદ રાખવાનું. સમજાણું? તમે વિચારો, ધારો કે વિરાટ કોહલી બેટિંગમાં આવ્યું તો પહેલી મેચમાં 0માં ગયું ને એટલે એની ઉપર પ્રેશર હતું એક શું કે હવે ધ્યાન રાખવું. બીજી મેચમાં ભૂલ કરીને બેઠો પણ પછી ત્યારથી એને શીખવા મળ્યું. એને પોતે કીધું ના હવે પછી છે ને મગજમાં નહોતો લેતો, હું એવું વિચારતો જ નહોતો કે મારી આગલા 2 મેચનું પરફોર્મન્સ ખરાબ ગયું છે તો કાંઈ ફેર ન પડે. તમે મગજમાં જેટલું વિચારો ને કે મારા પપ્પા મને ટેન્શન કહેતા તો આ મારી છેલ્લી ભરતી છે લાઈફની, આ પછી હું કોઈ દી પાસ ન થાવ, આવું જેટલું મગજમાં ટેન્શન હોય ને એટલે તમારા માર્ક ઘટે. આ તમારે વાસ્તવિકતા સમજવાનું. જેટલું ફ્રી માઇન્ડે એક્ઝામ દેશો ને એની મજા અલગ હોય. અને ઘણા તો મિત્ર એવા કલાકારો સવારમાં એક્ઝામ હોય, રાત્રે કરંટ અફેર આખી રાત વાંચતા હોય. હવે આખી રાત વાંચે ને એટલે સવારમાં જ્યારે પેપર દેવાનો સમય હોય ને ત્યારે તમારું મગજ કાર્યરત ન હોય. આ તમને વાસ્તવિકતા કહો. આગલા દિવસે મનપસંદ મૂવી જોવો, ગીત 10-15 સોંગ સાંભળો, એવું ફ્રેશ માઇન્ડે એક્ઝામ દો. આ MCQ છે. આ થોડું કે ઓલો 10મા ધોરણના ઓલા વિજ્ઞાનના 7 માર્કના ક્વેશ્ચન છે ગોખીને જાઓ. હવે તમે વિચારો છે કુદી ન કર્યું તો તમે આગલા દિવસે હું ભૂકા કાઢી લેવાના હતા. સમજાણ? આ તો કુક તમને એવું કે મેં હજી હમણાં જ પ્રશ્ન વાંચ્યો હતો ને અને એ જ ટાઈમે પૂછાણો છે, હમણાં જ રાત જાગીને વાંચ્યો હતો. હા તો સાચું તમારે 2 માર્ક વધે પણ સામે 10 માર્ક ઘટશે કેમ કે તમારું મગજ ગણિત માટે કાર્યરત નહીં હોય. હું તમારી પાસે અત્યારે 10 વાગે ભણવા આવ્યો હોય, ખાલી જસ્ટ એક્ઝામ્પલ, તો હું પરફેક્ટ નિંદર કરીને 7-8 કલાક આવ્યો હોય તો મને ભણવાની મજા અલગ હોય. અને હું રાત્રે ઉજાગરો કરીને 6 વાગે 7 વાગે ભણાવીને મને કોઈક મૂકે ને એટલે કોઈક વાત આવી અવાજ કેમ બહાર નીકળી જાય ને મગજ ગરમ થઈ જાય. તમારો વાકઈ ન હોય પણ મારા સ્વભાવના લીધે તમારે એવું થાય. તો એનો મિનિંગ નિંદર પૂરતી જ હોય. અને આ ખાસ કરીને આગલા 2 થી 3 દિવસ આ પૂરતું આપણે ધ્યાન રાખવું પડે. બોલો આટલું મગજમાં બેઠું પહેલા બધાને કન્ફર્મ. એટલે સામાન્ય બાબતની છે ને હાવ કાળજી રાખવાની. તો હવે સાંભળજો, ફેબ્રુઆરીની અને માર્ચની 25 તારીખ સુધી જો આપણો ગ્રાઉન્ડ હોય, ઘણામાં તો એવું કહે છે હોય લોકો કે ભાઈ પહેલા ઓલું લઈ લેશે શું લેખિત એક્ઝામ, પણ ના એવી સંભવિત નથી. પહેલા તો ફિઝિકલ જ આવશે. પણ મેં તમને કીધું ને કે અર્લી મોર્નિંગ હોય ને 4:30 વાગે, 4-4:30 અંધારું હોય. અંધારામાં તમને ખબર દોડ્યા જશો, ઘણાને વારો આવ્યો જ છે. એમાં કે અંધારામાં દોડવું ગુનો નથી કાંઈ. સમજાણું? ચોર ભાગતો અંધારામાં ગોતવો પડે ભાઈ આપણે. તો સવારે 4:30 વાગે જો ગ્રાઉન્ડ ચાલુ કરી દે તો એ લોકોને ઉનાળો નડે નહીં. એટલે આવું બનતા એક્ઝામ માર્ચની 25 સુધી જવું પડશે કેમ કે આ નોટિફિકેશન પ્રીવિયસ યરની કમ્પેરમાં 3 મહિના મોડી છે. કેટલા મહિના મોડી છે? 3 મહિના. એટલે 100% ગ્રાઉન્ડ મોડું જશે, 110%ની વાત છે. તો માર્ચની 25 સુધી તમારું આ લંબાવવાની સંભવિત રહે. પછી આ સરકાર કહેવાય, આમાં રહે તો ડિફરન્ટ કેટલો રહે ખબર? 10-15 દિનનો આગો પાછો, પણ સંભવિત તમારે આ ગણીને હાલવાનું. બહુમાં બહુ વહેલી ચાલુ કરવી તો ફેબ્રુઆરીની 1લી મે કદાચ એવું હુમલો કરી નાખી શકે. બાકી મેઇન તમારે આ ગણતરી કદાચ સરકાર કે કાંઈ ટેન્શન નથી, હજી થોડુંક મોડું તો થોડુંક લંબાવી પણ શકે. હવે આ લંબાવે એટલે મિનિમમ ઓછામાં ઓછા 60 થી 70 દિવસ ડેમ શો રીડિંગને આપશે. અને રીડિંગને આપશે બાદ એ ફાઇનલ છે કે પહેલી એક્ઝામ માટે કોની તૈયારી આપે બોલો તો? PSI.
એ તો કન્ફર્મ જ હોય, કેમ કે તમે જોવા જેવું છે પીએસઆઈ પછી કોન્સ્ટેબલની એક્ઝામ કેટલી મોડી હતી તમને આઈડિયા છે? પીએસઆઈની લેવાની ને એનાથી 1 મહિના નહીં 2 મહિના પછી કોન્સ્ટેબલની આવી, તો કોન્સ્ટેબલનું કમ્પ્લીટ થઈ ગયું, હજી પીએસઆઈમાં રાહ જોવે છે, કેમ કે રિટર્ન છે ને રિટર્ન એ માથાના દુખા જેવું કામ છે. સમજો ને, બધા પ્રૂફ જોશે, ચેકિંગ કાલાવર થાય તો કોના ક્યાં માર્ક ક્યાં કટ થયા એ બધું પ્રૂફ જોઈએ. એમસીક્યુમાં તો શું હોય, સાચું તો સાચું, ખોટું તો ખોટું. એ તો હું એક આન્સર કે આપીને તમને ચેક કરવા આપી તો તમે ચેક કરી લ્યો, પણ રિટર્ન તમે ચેક ન કરી શકો. એમાં તમારી પાસે પેલા પૂરતું એટલું નોલેજ હોવું જોઈએ. સમજાય છે મારો કહેવાનો મિનિંગ? એટલે પહેલી એક્ઝામ એની આવે તો હવે માર્ચની 25, એટલે આ મહિનો સમજી લો પૂરો થઈ ગયો કહેવાય. 30, 31 એપ્રિલ જવા દો, મે જવા દો, જૂન મહિનામાં સંભવિત તમારી એક્ઝામ આપણી આ ગોઠવી શકે. લ્યો કોની બોલો તો? પીએસઆઈ. અને એક્ઝેડ કદાચ આ વખતે એટલું ડિફરન્ટ ન રાખે, નહીં જ રાખે શ્યોર. અને જુલાઈમાં કોન્સ્ટેબલની આવવાની સંભવિત ડેટ આપણે મૂકી શકીએ. હવે ત્યાં સુધીમાં જેનો ગોલ, હવે આ સેમિનારમાં બધા આવ્યો એટલે એક જ ગોલ હોય મનમાં, પીએસઆઈ, કોન્સ્ટેબલ. પણ હું તમને હજી એક રિક્વેસ્ટલી કહું, આ 2 એક્ઝામ આવતી હોય તો સાથે અન્ય એક્ઝામના ફોર્મ ભરવા પણ આપણી ફરજમાં આવે. બરાબર? એવો એક ગોલ નહીં રાખવાનો ભાઈ એ કોન્સ્ટેબલ બનવું તો બનવું, બાકી જિંદગીમાં કાંઈ ન બનવું, આવા એમને એમ રહી જાય છે. તમે આ તો હું તમને અત્યારે આ યુગમાં થોડું કહેતા આપણને શરમ આવે. રાજકોટના ક્લાસીસ છે, ઓનલાઈન લેક્ચર હોય, એવું બધું બોલતા આપણને કેમેરામાં શૂટ થતું હોય, શરમ આવે. પણ જસ્ટ તમને કહું, સ્કૂલોમાં જાય, સાંભળજો, 9મા 10મામાં, હવે ઓલા 10માનો મેળ નથી થતો, પછી તું લગભગ આઈએસ તારમાં તાકાત છે જ, તું બની જાય 100%. તારે ખરેખર આઈએસના ક્લાસ જોઈન કરવા જોઈએ. એટલું મોટિવેશન આવે, એટલું મોટિવેશન આવે. ઓલો 11મામાં 11મું ભેગું ન થતું, 10માં 45 આવ્યો હોય, પછી એવા 1-2 કિસ્સા બતાવે. સાંભળો, તમે યુટ્યુબમાં આવા 2 કિસ્સા જોવો, સાંભળજો. 45% હતા, યુપીએસસીની એક્ઝામ પાસ કરી, પણ એવો કિસ્સા કેમ નથી બતાવતા 85 હતા તોય પાસ નથી થતી? સમજાણું? એટલે એવા 2 જોઈને ઓલો મોટિવેટ આવી જાય. જો આ 12મામાં 2 ટ્રાય હતી, આને આમ કર્યું, આને આમ કર્યું, આજે આઈએસ છે. પણ એવો કિસ્સો 1,01 નીકળે છે, તો બાકીના ફેલ થાય છે એનું તો કયો યાર છે, જેની તો વાર્તા કરો. સમજાણું? ટૂંકમાં આવું કરી અને જૂનું એટલું ચડાવે ને કે આઈએસ આઈપીએસ બનવું જ છે. ભાઈ યાદ રાખજો, દુનિયાની અત્યારે કોઈ પણ જોબ નાની કે મોટી નથી, ખાલી સાઈડમાં ગવર્મેન્ટ શબ્દ લાગવો જોઈએ. પહેલા એક વાર એમાં લાગી જશો ને તો મેનું ખબર, એક શેરીવાળા કકરાટ કરતા બંધ થઈ જાય, હગાવાળા બકબક કરતા બંધ થઈ જાય. કેમ કે ત્યાં એ પ્રશ્ન છે, કઈ જોબ લાગી ગયા ને કોન્સ્ટેબલ, વાત પૂરી. પણ કોઈ એમ ન કે ઓહો કોન્સ્ટેબલમાં લાગ્યો, મને તો એમ હતું પીએસઆઈમાં તાર થવાનું હતું. ના, એવા કોઈ બહુ ઓછા હોય. સમજાણું? 4-5 તો એવા ગમે ખરાબી ગોતતા જોઈએ, એને તો તમારે તમારું એ જોવાનું જોઈએ. તું પીએસઆઈમાં લાગ્યો, અરે રાજકોટ નું મળ્યું, લ્યો અમુક એવાય હોય પાછા. અને અમુક ઓહ રાજકોટ મળ્યું, ત્યાં છે કાચી ડેમ પણ મળ્યું, અરે તો તાર શું કરું, તારા ઘરે જોબ કરું? સમજાણું? એટલે જે ખોચરા કાઢવા વાળા તો ગમે ત્યાંથી કાઢવાના છે ભાઈ. સમજાણું? આની પહેલાની આપણે વાત કરી હતી, ક્લાસરૂમમાં જે રૂટિંગ આવતા હોય, તમે મેનુમાં જમણવારમાં 1200 રૂપિયાની થાળી રાખો ને તોય 2 જણા આવીને શું ખબર, આમાં ગાંઠિયાનું શાક નહોતું લ્યો, તો કીધું તો તને 70 વાળી ખાડી ખવડાવે. સમજાણું? એટલે કોક તો આવા મળવાના જ છે તમને, ગમે એવું હોય ને. અને જો તમે સાદું રાખ્યું હોય, મસ્તીનું ઘર જેવી રસોઈ રાખી હોય, જોયું પીઝા નો રાખ્યા, જોયું આ લોકોએ, અને તમારો પ્લાન શું છે એ નથી ખબર. સમજાણું? ટૂંકમાં એટલે આવું બહુ દુનિયાનું ટેન્શન નહીં લેવું. બકબક કરવા વાળા જિંદગીભર બકબક કરવાના છે. સમજાય છે મારો કહેવાનો મિનિંગ? પણ તમે એક ફિક્સ ગોલ રાખીને અત્યારે પહેલો ગોલ હાથમાં ગમે એમ કરીને ગવર્મેન્ટ જોબ આપણે જોઈ છે. હવે એના માટે આપણે જૂન જુલાઈની જે સંભવિત છે એક્ઝામ છે, આ પીએસઆઈ માટે આપણે ગણી શકીએ અને આ પોલીસ કોન્સ્ટેબલ માટે ગણી શકીએ. આની આપણે બેસ્ટ તૈયારી માટે આજથી એમ કહી શકીએ તો આપણી માટે પરફેક્ટ સમય કેટલો? 6 મહિના. પણ આ 6 મહિના એવો નથી કે માત્ર રીડિંગ. આમાં રીડિંગ પ્લસ સાથે તમારે એક્ઝામ ક્રેક પણ કરવાની છે. કઈ ફિઝિકલ. એટલે સાથે એ પણ એક ગોલ છે. અને ફિઝિકલ જ્યારે દોડશું ને ત્યારે તમારે થાય ખબર, દોડવાનું ખાલી તમે રોજના 2 થી 3 મીન્સ વધીને 2 કલાક. 2 કલાક ઉપર કે કોઈ ન દોડી શકે, 1.5 થી 2 કલાક સ્ટ્રેચિંગ ને એક્સરસાઇઝમાં હોવી જાય. 3 કલાક. પણ એ 3 કલાક હાટું તમારે સામે ઘરે 4 કલાક હોવું પડશે. તમે જોજો એ થાકી જાવ. અત્યારે ખબર પડે, તમે સવારે 5 વાગે ઉઠ્યા હોય ને, પણ રનિંગ કમ્પ્લીટ કરીને આવો બેન જોઈન કરો 10 થી 12, હું ઘરે કોણ વાંચજો બપોરે એક ઘસઘસાઈ ગયા હોય, 5:30 ઉઠીએ, કોઈક 5 ઉઠે, આવું માનસિક થાક લાગી તો ભાઈ જઈને ગ્રાઉન્ડે જાય ને એને ખબર પડે. હવે અહીંયા બોલતા બોલતા કહું એવું કાંઈ નહીં કરવાનું, કન્ટિન્યુ જાગવાનું બોલાય છે ભાઈ. તો જે દોડીને સવારે આવ્યું હોય ને એને લેક્ચર ભર્યું ને એનું મન જાણતું 1 વાગે જમે ને એટલે ઘૂઘરા જેવો થઈ ગયા, હુઈ ગયો હોય સીધો ડાયરેક્ટ. એને એકઈને બોલાવવાની જરૂર ન પડે, ઇન્સ્ટાગ્રામમાં રીલ જોવાની જરૂર, ઘણા રાત્રે ન હોય તો રીલ જોતા હોય, અને રીલ જોવાની જરૂર ન પડે, 1 વાગે ઓટોમેટિક હોય છે. અને અલાર્મ ન મૂકવો પડે, મૂક્યો હોય તોય ન સાંભળે, કેમ કે એની મહેનત બોલતી હોય. અને એ સમયમાં તમારે જાજુ નહીં વંચાય, યાદ રાખજો આ શબ્દ. એટલે સમજાણું? એટલે આપણી પાસે 6 મહિનાનો સમય છે, એમાં આપણે પરફેક્ટ કેટલા મહિના ગણીને હાલવાના? 4. 2 મહિના કેવો સમય હોય તમને સમજાવું. જેટલું ક્લાસમાં હાલે ને એટલું ઘરે જઈને કરવાનું, એટલે ઇનફ છે. તો રોજ 2-2.5 કલાકનો લેક્ચર હોય
તો અમે ડેઈલી તમે એનું 1-1.5 કલાક વાંચો એટલે તમારી 4 કલાક નીકળી ગઈ કે ન નીકળી ગઈ? 4 કલાક ઈ આવા જવામાં થાય. ક્લાસીસ સીધા 10 ટીંગ અહીંયા પહોંચી જાય. ના, પોક્યાને ક્યાંયથી આવતા હોય, અડધો કલાક જતા, અડધો કલાક આવતા, તો આવી સંભવિત કલાક બીજી બગડે. એટલે 5 કલાક આ અને દિવસની તમારી વર્કઆઉટ ને નીંદરથી માંડીને બાકીની કલાક તમારી રહી જાય. એટલે બહુ ઝાઝું તમારે એ સમય દરમિયાન બહુ વંચાશે નહીં. તો પ્રોપર મહિનાનો આપણે સમયગાળો કેટલો રાખવાનો બોલો તો? 4 મહિના. બોલ, આટલું મગજમાં બેઠું બધાને કન્ફર્મ? એટલે આ શું છે તમારે સાંભળો, તમારા મગજમાં કાંઈ પણ પ્રશ્ન હોય બિંદાસ હું તમને પૂછવાનો મોકો આપીશ. મારું શું, અહીંથી જાવ ને તો બને ત્યાં સુધી બાયણું ખોલો ત્યાં સુધી કોઈ ડાઉટ ન હોવા જોઈએ. અને મેઇન વસ્તુ કોના છે ખબર? તાલીમ. એક જ વસ્તુ ખાલી તમે યસ, આપણે એક વિદ્યાર્થી યાદ રાખવાનો, મારો પહેલો છે, હું વિદ્યાર્થીને મહેનત કરાવતો નથી. કેમ કરવું ને એ જ એક જોવાનું છે. ધારો કે તમે સાંભળો, કોક આવે, સાહેબ હું 24માંથી 14 કલાક વાંચું છું, પાસ નથી થતો. આવા કેટલા બતાવો બોલો? લાઇબ્રેરીમાં સવારે 9 ના જાય, રાત્રે 9 પાસ નથી થતા. કોક મારો બેઠો સાહેબ ડેઈલી 4 કલાક વાંચતો હતો, પહેલા જ ગાય કોન્સ્ટેબલ પાસ. બોલો. અને તમને ખબર ન હોય તો કહી દો, આ વાક્ય બહુ ખરાબ લાગશે. કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવ્યું ને, એમાં તમે એક સર્વે કરજો પ્લીઝ. PDF ફાઇલ તો હોય છે ને કોક પાસે, જે લોકો પાસે કદાચ, એમાં જે શરૂઆતના જે 1 થી જેના નામ 1 થી 1000માં છે ને, એમાંથી 80% પબ્લિક યંગ છે. જોજો એની ઉંમર જોજો, 21, 22. આ સર્વે કરજો. 31, 32 વાળા બહુ ઓછા છે. એનો મિનિંગ જે ખરેખર 6 વર્ષથી મહેનત કરે એ પાસ ઓછા થાય છે. અને જે પહેલા ગાય બીજા ગાય આવે ને એની એન્ટ્રી વહેલા મળી જાય છે. આ વાસ્તવિકતા તમને કહું. અને એ હવે સરી તમે બોલો અમે કેમ માની, પણ તમે વાંચો લિસ્ટ જોજો, પહેલો નંબર બીજો નંબર તમે જોજો, એમાં તમને આખો આઈડિયા તમને મળી જશે કે વધુ જે છે ને ટોપ જેનું લિસ્ટમાં જેના માર્ક પ્રમાણે, એમાં વધુ નાની એજ વાળા, એટલે કેવા ખબર, જે કોલેજ સોરી 12 પાસ વાળા હોય ને એ મારા બેટા ફટાફટ નીકળી જાય છે. કેમ કે 12 સુધી તો બગડાટી બોલાવી, હવે કન્ટિન્યુ. મને બાકીના લો, સર મારા ઘરે છોકરો છે, હું સાહેબ વાંચું તો મારી વાઈફ મને હેરાન કરવા આવી જાય છે, એને નક્કી કરીને બેઠું છે આ વખતે તમને થવા જ નથી દેવા. આવા કેસીસ ક્યાંક ને ક્યાંક, આવું તો ન હોય, કોઈ એવું ઈચ્છતું ન હોય તો વાત કરું, પણ આવા કેસીસ બહુ નડતા હોય. માંડ બેઠા હોય, પેલા દરજીનેથી કપડાં લઈ આવજો, હવે આખી જિંદગી કપડાં લેવું, અત્યારે કકડાટ પડતો મૂકો. એટલે બેસ્ટ કોર્સની કે લાઇબ્રેરી સુવિધા આપણી માટે બેસ્ટ. ગમે ને વાંચું, પણ લાઇબ્રેરી તૈયારી કરો, આ વાત ફાઇનલ છે. સમજાણું? આ જેના ઘરમાં શાંત હોય, એક જ રૂમ છે, કોઈ કકડાટ કરવાવાળું નથી, એ વાત અલગ છે. ફાઇનલ બાકી બેઝિકથી તૈયારીમાં કોઈ શાંત વાતાવરણ હોય ને, મેં એવું સર્વે કરેલું છે, ઘરે 6 કલાકનું વાંચો ને એ લાઇબ્રેરી તમારે 4 કલાકમાં થઈ જાય. કેમ કે ત્યાં છે ને, તમે મોઢું ઊંચું કરો ને તો તમને કોમ્પિટિશન દેખાતી હોય. જોયું? બધા આમ વાંચે છે. આપણે ગપ્પા નહીં, તમે ત્યાં 6 થાય તો લાઇબ્રેરીમાં 1 કલાકમાં થઈ જાય ને. એવા તમે સ્વામી વિવેકાનંદ નથી કામ ચોપડી ફેરવવાની, પણ 6 કલાકનું કામ તમારે 4 કલાકમાં. લાઇબ્રેરીમાં શું કંઈક તમે થોડીક વાર મોબાઈલ જોતો ને તો એમ થાય આ બધા તો વાંચે છે, એટલે મૂકી દેવાનું મન થઈ જાય. અને ઘરે બેઠા હોય ને ખબર ન પડે ક્યાં સમય વયો જાય. 12 વાગે ને બેઠે ને 3 વાગે આ પાનું કાનું ફેરવું છે, એની પાનું છે. તમારું ધ્યાન હતું જ નહીં ને ભાઈ, ઓલામાં રીલ્સમાં જ હતું. સમજાણું ટૂંકમાં? એટલે થોડુંક તમે તમારા એડવાન્ટેજ તમારી મહેનતથી તૈયારી કરજો. હવે કહેવાનું મિનિંગ, મેઇન ભાર શું છે આમાં? શું ભાર છે? મેથ્સ રિઝનિંગ. હમણાં મારે 12 ભાઈ સાથે મુલાકાત થઈ, સર મને મેથ્સ રિઝનિંગ જ ખાસ મારે ગોલ છે. તો ઓબ્વિયસ છે, કદાચ હું તમને એમ કહું, કોક આવીને એમ કે સાહેબ હું મેથ્સ રિઝનિંગ ન કરું તો તમે શું કામ મહેનત કરો છો? પાસ જ ન થાવ. ડેમ શું લખી દઉં તમે તારે કન્ફર્મ. સાહેબ હું જીકે નો કિંગ છું, પણ કિંગ હોય તો ઘરે રહેજો. કોહલીને ઘરે રહેવું પડે નો સારું રમતો હોય તો તમે બીજા સબ્જેક્ટના કદાચ કિંગ હોય તો કાંઈ ફેર પડે નહીં. જેને મેથ્સ રિઝનિંગ પાવરફુલ, ઓકે, કોક કે સાહેબ મને મેથ્સ રિઝનિંગ આવડે છે, તોય કાંઈ ભેગું નહીં થાય. બધા સબ્જેક્ટમાં, હું કંઈ એવું નથી મારો સબ્જેક્ટ ઓલું ઊંચું કહું, બધા સબ્જેક્ટમાં માસ્ટરી. હાલો તમે 80 માર્કની કોન્સ્ટેબલની એક્ઝામ દીધી, ભાઈ ભૂકા કાઢ નાખ્યા, 60 ખેંચ્યા. કેટલા ખેંચ્યા? 60. પણ ઓલા 120 માંથી તમે ખાલી પાસિંગ જ આવ્યા. હાલો ખાલી જસ્ટ ડેમો આપું, 120 માંથી પાસિંગ કેટલા હોય કોણ કહેશે? 48. હમણાં આપણે ચર્ચા કરી છે ટોટલ ડિટેલમાં. 60 + 40 કેટલા થયા? 108. બોલે 108 EWS માં વારો હતો? નહોતો. જનરલમાં વારો હતો? નહોતો. સમજાણું? એટલે ખાલી કોઈ પણ 2 સબ્જેક્ટમાં માસ્ટરી થવાથી કાંઈ નથી થતું. હા, એ કન્ફર્મ કે બીજા સબ્જેક્ટ કરતા આમાં ધ્યાન વધુ આપવું પડશે, એ ફાઇનલ વાત છે. તમે 10th સ્ટાન્ડર્ડ સાચું બોલજો, 10મું ધોરણ હતું, કોઈ ગુજરાતીના ટ્યુશન બાંધ્યા હતા? ન બને. પણ એટલીસ્ટ પાસ તો કરવું પડે ને. યસ, પણ હા વધુ ધ્યાન કેમ આપ્યું હોય? ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી. ખોટું જ કયો? વધુ મહેનત એ 3માં જ કરી હોય, એટલે મહેનત વધુ કરવી પડે એ 100%. એ મેથ્સ રિઝનિંગમાં તમારે ધ્યાન વધુ આપવું પડશે, એ ડેમ શ્યોર વાત છે. પણ એનો મિનિંગ એવો નથી કે બીજા સબ્જેક્ટને તમે નકારી કાઢજો. ફાઇનલ બધા સબ્જેક્ટમાં તમારે પરફેક્ટલી મહેનત કરવાની છે. અને એની માટે આજે સ્ટ્રેટેજી પ્લસ તમે હાઈએસ્ટ ફોન, જ્યારે સિલેબસ બહાર પડી ગયો ખબર, PSI ફાઇનલ સિલેબસ,
હાઈએસ્ટ ફોન આવતા હોય ને તો પહેલો પ્રશ્ન, સર આ મેથ્સના ને રિઝનિંગના ટોપિક લખાવજો ને. એવું કેમ? બાકી બધાનો તમે જોજો ડિટેલમાં સિલેબસ આપ્યો છે. તમે એકવાર વાંચો, ઇતિહાસનો આખો ટોપિક લખ્યા છે, ભૂગોળના આખા ટોપિક લખ્યા છે, બંધારણમાં કેટલું પૂછાશે બધું લખેલું છે. પણ મેથ્સમાં કેવું કર્યું ખબર? ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ 50 ગુણ પૂરું, રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન 50 ગુણ પૂરું. પણ એની અંદર શું ભાઈ? ઓકે શું છે પ્લસ આગલા વર્ષમાં શું પૂછાઈ ગયું, હમણાં ગયું એમાં ઓલું પહેલી વાર તો હું ન કહી શકું. મને કોઈ પહેલી વાર પૂછતું તો સર આમાં કેટલા ચેપ્ટર પૂછે, પણ પહેલી વાર જ અખતરો હતો. એવો સિલેબસ પહેલી વાર જ એવો હતો ને, આજે 50-50 માર્કનો કે 30-30 માર્કનો. પણ હવે તો ઓલી વખતે પેપર પૂછાઈ ગયું. તો આજે એનું થોડુંક એનાલિસિસ કહું, કેવા ટાઈપના પ્રશ્ન પૂછાય છે, કયા ચેપ્ટરનું સૌથી વધુ વેટેજ હતું. તો એવું કહી શકાય જો એ ચેપ્ટર સૌથી વધુ હતું તો આ વખતે એ પૂછવાની સંભાવના વધારે રહે, એવું તો કહી શકાય એપ્રોક્સિમેટ. પાયથાગોરસનું પ્રમેય 10મામાં પૂછાય તો ડેમ શ્યોર આપણે એટલું તો કહી શકીએ ના ભાઈ પૂછવાની સંભાવના ખરી. રેડી કન્ફર્મ? તો આપણે એના વિશે થોડીક પરફેક્ટ ડિટેલ જોઈને એપ્રોક્સિમેટ સંભવિત બોલો તો જૂન જુલાઈમાં આવવાની નિયર અબાઉટ સંભવિત તમારે બતાવે છે. અહીંયા સુધીની આપણે તૈયારી રાખવાની, બરાબર. અને બીજું, ઓલા વખતેની જેમ કોઈ પણ પ્રકારના માર્કમાં ક્યાંય વધુ ઓછા સમયમાં પૂરો કરો તો માર્કમાં કંઈ ફેરફાર પડતો નથી. ચલો આના પહેલાના ગ્રાઉન્ડ હતું ખબર, એમાં સિસ્ટમ હતી આની પહેલાના કે તમે વહેલું પૂરું કરો ને 20 મિનિટમાં પૂરું કરો તો 50માંથી 50, જો કોકને યાદ હશે. પછી 21 થાય ને તો ઓછા મળે, 22 થાય તો ઓછા મળે, 22.5 થાય તો ઓછા મળે, અને 25 મળે તો પાસ 20 માર્ક જ મળે. આવું ફિક્સ હતું. હવે તો તમે 20માં પૂરું કરો કે 24.75, 24.45માં પૂરું કરો, એક્ઝામ્પલ કે 24.55, તમારે માર્ક જેટલા છે એટલા જ મળવાના છે. બોલો આ નિયમ બધાને ખબર પડી ગયો? ઓકે, તો નવો નિયમ શું આવ્યો? ચાલો કોઈની આઈડિયા? પીએસઆઈમાં કોઈ નવા નિયમમાં ચેન્જ ક્લાસમાંથી કોઈને કદાચ? બાકી બધું સેમ ટુ સેમ છે, સિલેબસમાં દોરાવાર ચેન્જ નથી, પણ એક જ નવો નિયમ આવ્યો પીએસઆઈ વાળા માટે. બોલો 20 ગણા ઉમેદવારને જ લેવામાં આવશે. હવે સાહેબ એ હું 20 ગણા ઉમેદવારને લેવામાં આવશે એટલે બાકીના લોકોનું મેન્સની એક્ઝામ ચેક જ નહીં થાય. હવે આમાં કેવો નિયમ હતો? આજે પીએસઆઈની જે ગઈ ને એમાં એ કેવો નિયમ હતો? બેમાં 40% માર્ક લાવવા પડે. બોલો 100ના 40% એટલે કેટલા માર્ક થાય? 40. એટલે મેથ્સ રિઝનિંગમાં 40, ઓલું જીકે 40. હમણાં સિલેબસ કવર છું. બોલો 40 80. જેની 80 ઉપર માર્ક હોય ને એ તમામના પેપર મેન્સ એક્ઝામ ચેક થશે. પણ જેની 80 થી નીચે જ છે એને તો આ વખતે મેન્સ એક્ઝામ ચેક નહોતી થવાની, પૂરું, એ તો ભૂલી જ જાઓ. પણ જેની 80 થઈ ગયા ને, ધારો કે જેને 82 હોય ને, એ તમામને મેન્સ એક્ઝામ ચેક થશે. આ વખતે એવો નિયમ નથી. તો સાહેબ આ નિયમ થોડોક ડિટેલમાં સમજાવશો? સમજો તો ભરતી કેટલી છે બોલો તો 858. એટલે એ લોકો છે ને ઉમેદવારને થોડાક વધારી જ દે હંમેશા. કેટલા ગણવાના બોલો તો 900. 900ના 20 ગણા, 900 ગુણ્યા 20 કેટલા? 18,000. જે પીએસઆઈના ટોપ 18,000માં જેનું મેરિટમાં નામ હશે ને એટલા લોકોના પેપર તમારે ચેક થશે. સમજાણું? બાકીના લોકોના, ધારો કે કોઈક આવ્યું સાહેબ મને 107 માર્ક હતા, જય શ્રી કૃષ્ણ, ચેક કરવાની કોઈ જરૂર નથી, જોશે જ નહીં. જો તમારું નામ 18,000માં નહીં આવતું હોય તો ધારો કે સમજાવું, ચાલો પહેલું 200 માર્કની એક્ઝામ છે, જે પહેલો ટોપર છે ને, પહેલો ટોપર એને 162 માર્ક આવ્યા. ચાલો પહેલો આખો ગુજરાત ફર્સ્ટ, ત્યાંથી ચાલુ થયું 162 એમ કરતા 161.50, 161 આમ કરતા મેરિટ આવ્યું. અને જો મેરિટ બોલો 117 અટકી ગયું, 18,000 પૂરા થઈ ગયા, તો પછીના કોઈના પેપર ચેક કરવામાં આવશે નહીં. આ પહેલી વાર નિયમ. કદાચ તમારે 116 હોય ને તો પૂરું. આ તો વાત કરું છું, પેપર અઘરું નીકળે તો 117 સુધી ન જાય તો 85 સુધી આવવું પડે. પણ જો આ વખતે પેપર જોજો કચરા જેવું હતું, ગણિત રીઝનિંગ મોત પડી જેવું હતું. તો આ પ્રકારનું પેપર આજ વખતે જેને તમે પેપર પૂછો 150 થાય છે, 200માંથી 160 થાય છે, 140 થાય છે. સમજાય છે? એટલે આ ટાઈપના અલગ અલગ પેપરના તમને મૂકી શકે. પણ આપણે નિયર અબાઉટ આ એક 20 ગણા ઉમેદવાર વાળો એક નિયમ એક ખાસ એક મગજમાં રાખજો. એટલે તમારા પેપર બધાયના ચેક નહીં થાય. જેના ઉમેદવારના 20 ગણા ઉમેદવાર પતી જશે એટલે તમારું કામ અહીંયા પૂરું. તો સર કોન્સ્ટેબલનો નિયમ 2 જ મિનિટમાં હમણાં એની ચર્ચા ટોટલી ડિટેલમાં ચાલુ કરું છું. ફાઇનલ તો 200માંથી 162 ધારો કે ટોપર આવ્યો તો જ્યાં 18,000 આવે ત્યાં તમારી ગાડી અટકી જશે. આનાથી શું થશે? તો જો એક મેઇન ડેમો, એક છોકરો આવ્યો, સાહેબ હું જીપીએસસીની તૈયારી કરું છું અને મેન્સમાં હું માસ્ટર છું, તમને ગમે આપો મસ્તીનું લખી દો એની વિશે ગમે શબ્દોમાં, તમને તાકાત હોય આપો હું તમને લખીને બતાવું. સાંભળજો, એનો કિંગ છે, એને 70 માર્કની મેન્સ એક્ઝામ છે, યાદ છે? 70નું બોલો તો ગુજરાતી, 30નું ઇંગ્લિશ, એમાં એને ફૂલ માસ્ટરી છે. ફૂલ એટલે જોરદાર આવડે છે.
ચાલો એને 100 માંથી 80 આવ્યા. કેટલા આવ્યા? 100 માંથી 80. પણ જેને પ્રિલિમ એક્ઝામ જે દીધી જે 200 માર્કની હતી એમાં ભાઈને કેટલા થયા બોલો તો? 90. ચાલો બોલો 90 ને 80 170. હવે એમાં કિંગ હોવા છતાં અને મેરિટ આટલું બધું ઊંચું આવ્યું નથી છતાંય ભાઈ ફેલ થયો. કેમ કે એનું પેપર ચેક જ ન થયું. કેમ ચેક ન થયું બોલો તો? કેમ કે પ્રિલિમમાં કેટલા હતા બોલો તો? 90. એટલે તમે એવું માનો તમને મેન્સમાં માસ્ટરી હોય તો એ પણ એક નકામી. પેલા પ્રિલિમમાં કેપેબલ તો થાવ પછી તો તમારું પેપર ચેક થશે. આ જો જેવો પોઈન્ટ. અને જ્યારે ઓલી વખતે હવેની પેલા સિસ્ટમમાં શું હતું? ચાલો પ્રિલિમમાં એક્ઝામ્પલ ભૂકા કાઢ નાખ્યા ભાઈ 130 માર્ક આવ્યા. પણ જ્યારે આમાં 40 લાવવાના હતા ને એમાં એની જગ્યાએ એક્ઝામ્પલ તરીકે 42 આવ્યા. કેટલા આવ્યા? 172. સમજાય છે? એટલે બે વચ્ચે આટલો ફેર તો આ નસીબદાર કહેવાય. કેમ નસીબદાર કહેવાય? કેમ કે આનું પેપર ચેક થયું. ભલે પ્રિલિમમાં મન જાણતું હતું પણ એનું પેપર ચેક તો થયું કેમ કે એને 130 માર્ક આવ્યા. સમજાય છે મારું કહેવાનું મિનિંગ? એટલે આ પહેલી વાર નિયમ ફર્સ્ટ ટાઈમ ચેન્જ કર્યો. અને આનાથી ફાયદો શું થશે ખબર? આવું કરવાનું કારણ એક્ઝામના રિઝલ્ટમાં આટલું ડિલે થયું ને હવે નહીં થાય. કેમ નહીં થાય? કેમ કે પેપર જ 18,000 ચેક થશે. ઓલી વખતે 1 લાખ ચેક કરવાના હતા. આ વખતે ચેક જ 18,000 કરવાના. 18 × 5 = 90. 6 ગણો ભાર ઘટી ગયો. 18 × 108. 6 ગણા પેપર ચેક જ નહીં કરવાના. સમજાય મારું કહેવાનું મિનિંગ? એટલે આ પીએસઆઈમાં અત્યાર સુધીનો સૌથી પહેલો ચેન્જીસ આવ્યો છે. આ વખતે ફર્સ્ટ ટાઈમ મૂક્યો છે. એટલે એનો મિનિંગ હવે તમને ખબર પડી. 20 ગણા ઉમેદવાર એટલે આટલાના જ પેપર તમારી સમક્ષ છે. બાકીના પેપર ચેક થશે નહીં. ચાલો આમાં કોઈને ડાઉટ? પીએસઆઈ બાબતનો બેઝ બધાને કમ્પ્લીટ ફાઇનલ. હવે સિલેબસ વિશેની થોડીક પ્રાથમિક ચર્ચા બાબતે જોઈએ. આ જો ફોર્મ 3 ડિસેમ્બરથી 23 અમુક બેઝિક ડિટેલ તમને ખબર જ હશે. તેમજ બેઠેલામાંથી 70-80% એવા છે જેને ફોર્મ ભરી પણ લીધા છે. કાં કોન્સ્ટેબલ કાં પીએસઆઈ. ગ્રેજ્યુએટ હોય તો પીએસઆઈ ભર્યું હોય છે, બાર પાસ હોય તો કોન્સ્ટેબલ ભર્યું હોય છે. અને અમુક શક્ય હોય ને ગ્રેજ્યુએશન હોય તોય મને એવા મળે સાહેબ હું કોન્સ્ટેબલ તો નહીં જ ભરવું, નહીં બનવું છે તો પીએસઆઈ. આવું હજી કહું આવું મગજમાં ન રાખતા. ભલે એટીટ્યુડ 7મા આસમાને રાખજો નો ડાઉટ, પણ શક્ય હોય ફોર્મ અત્યારે 2 ભરવાના. ચાલો કોન્સ્ટેબલમાં બિન હથિયારી 6,942, હથિયારી 2,458, સરપે 3,002, જેલ સિપાહી 300, જેલ સિપાહી મહિલા 31 ને કુલ કેટલી છે બોલો તો 12,733. અને ઓલી કેટલી છે બોલો તો 858. બેયનો નિયર અબાઉટ ટોટલ કરશો એટલે 13,600 થશે. કેટલું થશે બોલો તો 13,600. ફાઇનલ. એટલે ટોટલ થઈને ભરતી છે 13,600. બહુ સારી કહેવાય. આ એસટીની ભરતી કેટલી ખબર? 200, 300, ડીવાયએસઓ 300, 400, જીપીએસસી ક્લાસ 1 100, 150. એમાં નામ નોંધાવવું અઘરું પડે પણ આ તો ભાઈ 13,000 છે. ક્યાં 100 અને ક્યાં 13,000. એટલે પેલો ચાન્સીસ આમાં પાસ થવાનો સૌથી સારો. સીસીનો હમણાં ન્યૂઝ આવ્યા છે 5500 પ્લસ આવે છે ભરતી. પણ એ 5500 પ્લસ એના કરતાં ડબલ માથે ચાન્સ પૂરેપૂરો. ગ્રામ પંચાયત તલાટીના ન્યૂઝ સાંભળાય છે 4200 પ્લસ આવશે. પણ એના કરતાં 3 ગણી ભરતી ઉપર માથે 3 ગણી. એટલે આના જેટલી હાઈએસ્ટ ભરતી તો તમને ખબર છે એ કંઈ નથી આવતી. અને સૌરાષ્ટ્રના લોકો ભાવનગર હોય, ભલે ભાવનગર સૌરાષ્ટ્રમાં નથી આવતું પણ હાઈએસ્ટ તૈયારી કરવાવાળો ટ્રેન્ડ એ બાજુ ગાંડો ભાવનગરમાં બધા. ગાંધીનગરમાં તમે જો ભૂકા જેટલા એન્જિનિયરિંગ વાળા નથી નીકળતા કોલેજ વાળા આમ એનથી વધુ આ તૈયારીઓ. અમદાવાદ સેન્ટરમાં પાછા કોન્સ્ટેબલના ઓછા. ત્યાં અમદાવાદમાં કેવો ગણો એસએસસીની એક્ઝામ દેવી છે, એસએસસી સીજીએલની એક્ઝામ દેવી છે, બેન્કિંગની એક્ઝામ ક્રેક કરવી છે. અમદાવાદમાં એવો માસ વધુ. અને ગાંધીનગરમાં માસ વધુ એનું મેઇન કારણ શું? અહીંના લોકો બધા ગાંધીનગર ટ્રાન્સફર થતા હોય એટલે ત્યાં ગાંધીનગર ટોળું થઈ જતું હોય. એટલે ગાંધીનગર તો ગાંડું ટૂંકમાંનું માર્કેટ. ચાલો સાથે આ બધી બિન હથિયારી, હથિયારી, છેલ પુરુષ બધાની ઓરિજિનલ જગ્યાની બધી ડિટેલ બહાર પાડી છે. મહત્તમ વર્ષ કેટલા હોવા જોઈએ? 35 વર્ષ. લખેલું છે 23/12 પીએસઆઈ માટે 23/12/1990 સુધીમાં. કેમ 23 તારીખ આપી કોઈ કહેશે રીઝન? 23મી ફોર્મ ભરવાની છેલ્લી ડેટ છે. ત્યાં સુધીમાં જો તમે 35 અંદર આવતા હોય તો તમે હજી તમે ફોર્મ ભરી શકો. એટલે 23 તારીખ છેલ્લી. 24 તારીખે પછી નિયમ લાગે નહીં. પછી આનો ઓળખીતો છું આમાં એવી ઓળખાણ ન હાલે. ચાલો વય મર્યાદા કોન્સ્ટેબલ 18 કરતા ઓછી ન હોવી જોઈએ. કમ્પ્લીટ 18 પૂરા હોવા જોઈએ. કઈ તારીખ સુધીમાં? સેમ ટુ સેમ 23. સાહેબ મારો બર્થડે 24મી છે, 24મી 18 પતે જ છે. ના તો ન ભરી શકો. એક દિવસ આટલું થોડું મમ્મી પપ્પાએ ધ્યાન રાખવાની જરૂર હતી, નહીં ભરી શકો. કન્ફર્મ પગી નહીં ભરી શકો, નહીં ભરી શકો, એ કન્ફર્મ વાત છે. 18 વર્ષ કરતા ઓછી ન હોવી જોઈએ ને 33 વર્ષ કરતા વધુ ન હોવી જોઈએ. એટલે 18 થી 33 ની વચ્ચે 23/12. અને આમ જો એવી નહીં ખબર પડે ઘણા સાહેબ એવું નથી મગજમાં બેસતું. ઉંમરમાં 1 વર્ષમાં ભૂલ થાય છે તો આમ જો આ યાદ રાખજો 23/12/1992 થી 23/12/2017 ની વચ્ચેલા જન્મેલા તમામ લોકો આ ફોર્મ ભરી શકશે. સમજાણું ટૂંકમાં ફરી 2007 સોરી 1992 થી બોલો ક્યાં સુધી 2007. આ જે 92 થી 7 એટલે કેટલા વર્ષનો તફાવત થયો? કોઈ કહેશે 15 વર્ષ.
આ 15 વર્ષમાં આવતા ગાળામાં તમામ પબ્લિક આ ફોર્મ ભરી શકશે. 2008 વાળો ન ભરી શકે એનું કારણ 2008માં 17 ઉમેરો એટલે 2025 થાય. એનો મિનિંગ એને 17 વર્ષ જ પૂરા હોય, 18 પૂરા ન હોય. જ્યારે 2007 થી તમે 2025 ગણો 18 થઈ ગયા. જો ચેક કરી લો. 1992 થી તમે 2025 ગણો, જો 33 થઈ ગયા. 92 માં 3 નાખો 95, 10 નાખો 5, 10 નાખો 15, 10 નાખો 25. રેડી કન્ફર્મ? એટલે આ બે લોકોની ઉંમરવાળા તમામ લોકો ફોર્મ ભરી શકશે. એટલે કદાચ ન ખબર પડે ને આવું ડેટ, તો આટલાથી આટલાની વચ્ચેનો બોન્ડ તમારો હોય ને તો તમે બિંદાસ ફોર્મ ભરી નાખજો. રેડી કન્ફર્મ? આ કોન્સ્ટન્ટ. જો શક્ય હોય ગ્રેજ્યુએટ કમ્પ્લીટ છે, કોઈ મૂર્ખામી ન કરતા એક જ વાર દોડવાનું છે. દોડ તો એક જ આવશે, એક વારમાં થાકી જાય આ લોકો લેવામાં. તો એ લોકો બે ફોર્મ ભરજો. કોઈ પણ જોબ નાની નથી હોતી, યાદ રાખવાનું. ચાલો નેક્સ્ટ મિત્ર, એના પછીનું આ મહત્તમ 35 વાળું, બરાબર. બાકીના કોના લોકો છૂટછાટ? હવે આ જનરલ કેટેગરીના મહિલા ઉમેદવાર હોય +5, અનામત કેટેગરી માટે +5, અનામત કેટેગરીના મહિલા ઉમેદવાર માટે 10, એટલે 5 તો આ મળતા હોય, 5 બીજા. રમતવીરો માટે હોય તો બીજી 5 વર્ષની છૂટ, અને સૈનિક ઉમેદવાર માટે પણ છૂટ છે. આ બધા ઓર પ્રશ્ન, પણ હવે આના વિશે ચર્ચા કરવી મને આમાંથી કોઈ બેઠેલું 40-45 નથી લાગતું. સમજાણું? તો એને સમજાવું ભાઈ તમારામાં આમ છે ને તો તમને આમ લાગુ પડશે. ઓલો કે સાહેબ કોલેજ પાર કરીને 19 વર્ષના જ મોસ્ટ ઓફ બેઠા છે, 20 વર્ષના જ બેઠા, 25 વર્ષના જ બેઠા. આપણા માટે કોઈ પણ જાતનું કંઈ કામકાજ નથી. ઓકે ચાલો બોલો, પગાર જોઈ લો એકવાર. 49,600. આ પગાર સાંભળો, 98 થી 99% ચેલેન્જ મારું, તમારી વખતે આ પગાર નહીં હોય. તમે જ્યારે લાગશો ને ત્યારે નહીં હોય. આ હું વાત કરતો હતો ને વચ્ચે અટકી ગયો. ચલો હવે એનો પોઈન્ટ તમને ખાલી સમજાવું. સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ફેબ્રુઆરી મહિનામાં નિયર અબાઉટ, ચલો 8મું પગાર પંચ લાગુ પડે છે. બોલો તો ક્યારે? બોલો તો ફેબ્રુઆરી મહિના. નિયમ એવો કે છે અત્યાર સુધીના 5મું, 6ઠું, 7મું, 8મા પગાર પંચની વાત કરું. એ પેલા મારો જન્મ નહોતો, લઈ વહીવટ નહોતો કરતો. પણ જ્યારથી હું જોઉં છું ત્યાં સુધી સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જે પગાર પંચ આવે ને એનાથી 8 મહિનાથી વર્ષ દરમિયાન ગુજરાત ગવર્મેન્ટમાં લાગુ પડે. કેમાં? ગુજરાત ગવર્મેન્ટ. કેટલો પગાર વધે? 26-27% માંડી એપ્રોક્સિમેટ 37% સુધી લઈ જાય. એટલે જેનો પગાર 52,000 હોય ને એમાં 15 થી 20,000 રૂપિયા સુધીનો પગાર વધારો થઈ શકે. એટલે બને એ સમય ઉપર તમે જ્યારે પીએસઆઈમાં લાગો ત્યારે તમારો પગાર 71, 72 કે જે 26 વાળા હોય એનો પગાર 37, 38, 40 સુધી પહોંચવાની સંભવિત રહે. ખરેખર પહેલા જ્યારે ચાલુ થયું ત્યારે કેટલો પગાર હતો કોઈને યાદ છે? ઓરિજિનલ ગવર્મેન્ટ. એ પહેલા કેવું હતું ખબર? એના પપ્પા કોન્સ્ટેબલમાં તો છોકરાને લઈ જ લે, ભલે ગામનું બૂચ મારીને બેઠો પણ લઈ જ લે કન્ફર્મ કે એના પપ્પા કોન્સ્ટેબલમાં હતા. આવું તો સાંભળ્યું છે. ટ્રેનમાં એના પપ્પા હોય એટલે છોકરો એમાં આવી જાય. પણ ઓરિજિનલ જ્યારથી ભરતી ચાલુ થઈ ને ત્યારે નોર્મલી 5500 પગાર. 5500 પછી કેટલો આવ્યો કોઈને યાદ છે? 9,800. વચ્ચે 7,500 થોડાક સમય પૂરતો રાખ્યો હતો. 9,800 આવ્યો, પછી સીધા 19,800, 19,900, 20,000. પછી છેલ્લે સરકારે છેલ્લો નિયમ બહાર પાડ્યો 1.25 વર્ષ પહેલા, 1.5 વર્ષ પહેલા 30% પગાર વધારો આપ્યો છે. તો 20,000, 19,800 એટલે 20,000 ગણે. 20,000 ના 30% બોલો તો 6,000. 20,000 ના 10% 2,000, 2,000, 2,000 અને ફાઇનલ પગાર હવે કાંટો પહોંચ્યો 26. અને 26 વાળો યાદ રાખજો, ટૂંક સમય પૂરતો છે, બાકી આ તમને પગાર નહીં હોય કન્ફર્મ. પણ ઘણાને ખબર હોય, ઘણા તો આ ફિલ્ડમાં આવતા હોય ને એને પૈસા જોવાના જ ન હોય, કુદરતી આવતા હોય. વાત છે ખાલી સમજાણું? એ અમુક ગોલ રાખીને જ આવ્યું હોય, આ છે ઓલું મકાન ને ઓલું મકાન, બસ થોડોક સમય સમજો તમે. એ કાંઈ નહીં કેવું પડે તમને સમજાણું? એટલે અમુક કોઈ પગાર જોતાય નહીં, અમુક બિચારા ફૂલ ઈમાનદાર હોય. આપણે એવા લોકોની વાત ગણીને હાલે ને એટલે એ લોકોને આપણે પગાર વધારો કમ્પ્લીટલી 8મું પગાર પણ લાગુ પડશે. એટલે ગુજરાત ગવર્મેન્ટમાં 100%નો ફાયદો તમારે થવાનો છે. પહેલા એસએસસીમાં થશે, બેંકમાં થશે, પછી તમારે આવશે, કેમ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ કહેવાય, આ ગુજરાત ગવર્મેન્ટ કહેવાય. બોલો આટલા વિશે કમ્પ્લીટ પરફેક્ટ ડિટેલ. ચાલો નેક્સ્ટ, એના પછી આગળ વધી આ પગારનો બેઝિક. ચાલો નેક્સ્ટ. હવે બેમાં ફેર શું? હાલો બે પદ્ધતિમાં. ચાલો ફર્સ્ટ ટેસ્ટ, ફિઝિકલ ટેસ્ટ, ક્વોલિફાય. ખાલી ક્વોલિફાય જ થવાનું છે એટલે હું ચોખવટ કરું છું. સાહેબ હું 78માં પૂરું કરી લીધું તો રાખ ઘરે, બીજું બેસજે નહીં, કાંઈ ફેર નથી પડવાનો. અને બે ગ્રાઉન્ડ ગણજો, ઘણા તો મારા બેટા 21માં પૂરું થઈ ગયું, પછી ખબર પડે એક રહી ગયું તો સાહેબ રાઉન્ડમાં પૂરું લ્યો ગયું. સમજ? ઘણા ખબર પડે ગણવામાં આવી મિસ્ટેક થતી હોય. ઘણા તમારા અંગત રિલેટિવમાં આવા ક્વેશ્ચન બનતા છે દોસ્તોમાં, ક્યાંક ને ક્યાંક આવું થયું હોય. સેકન્ડ સ્ટેજ મેઇન્સ એક્ઝામ. એટલે મેઇન્સ એટલે તમે મેઇન એટલે હું સમજ્યા સીધું લખવાનું જ છે એવું નથી. એમાં બે પાર્ટ છે, પાર્ટ A, પાર્ટ B અને પછી મેઇન્સ એક્ઝામ. એવી રીતના જ્યારે
ક્વોલિફાઈંગ ઓબ્જેક્ટિવ MCQ, સીધી બાત, નો બકવાસ. હવે તમે એમ કહો સાહેબ આનાથી નીચે કોઈ જોબ મળે એવું કોઈ ખરું? તો સીસીમાં તાપણા અપાઈ દે, ભલે પાસ થાય પણ સીસીમાં પહેલો રાઉન્ડ દેવાનો, પછી A ને B ગ્રુપને કંઈક નવા હલાડા છે એમાંય બહુ વાર લાગે. તો સાહેબ બીજી તો હવે એક જ એક્ઝામની તમારા સિવાય જો અન્ય પબ્લિક જો સૌથી વધુ રાહ જોતા હોય ને તો એ સીસીની રાહ નથી જોતા, એ GPSC ક્લાસ 1-2 ની રાહ નથી જોતા, એ બીજી અન્ય કોઈ પણ SSC BSSC બેંક આરે કાંઈ, એ તો માત્ર ગ્રામ પંચાયત તલાટીની રાહ જોવે. જો એનો ક્રેઝ ગાંડો જો તમારો જેટલો છે ને એનાથી વિશેષ કહી શકું તો ના નહીં. શું કામ ખબર? એક જ એક્ઝામ, 150 માર્કનું પેપર, વાત પૂરી ભાઈ, કોઈ ચર્ચા નહીં, ક્યાંય કોઈ ઇન્ટરવ્યુ નહીં, ક્યાંય કોઈ મેન્સ નહીં, એક પ્રશ્ન ક્યાંય લખવાનો નહીં, બધા MCQ 150 માર્કના. એની લોકો સૌથી વધુ રાહ જોવે છે. અને જેટલું સર ઓલી ગ્રામ પંચાયત તલાટીને આવી જાય થારું હશે, બીજ દેવી છે, બાકી દેવી જ નથી. કેમ કે ખબર, બાકીમાં ભેગું જ નથી થતું. સમજાણું? એટલે અમુક ગ્રામ પંચાયત તલાટી માટે ફૂલ રાહ જોતા હોય, કેમ કે એમાં જો આઈ કેન્સલ અને સીધી માત્ર કઈ રહેશે, આ એક જ એક્ઝામ. પ્લસ આમાં એક એક્ઝામમાં એક્ઝામ્પલ તરીકે 200 માર્ક તો ખરા, એમાંય પાછા 150 માર્ક. સમજાય છે? હવે હા ટૂંકમાં પોર્શનની સૌથી વધુ લોકો રાહ જોવે છે. આવે તેથી જો આપણે કેવું આવે તેથી ચર્ચા, અત્યારે ખોટું હોય આનું સમજાવે, હું તમને એનો પોર્શન આખો કેવા મળ્યું આ તો તમને સમજાઈ દઉં. એની લોકો પણ એટલી રાહ જોવે છે. આ બેસ્ટ ટેસ્ટ. ચાલો હવે આપણે આગળ વધી ફિઝિકલ ટેસ્ટ. ચાલો 5000 મીટર દોડ વધુમાં વધુ કેટલા મિનિટમાં પૂરી કરવાની? 25. આખા ગામને ખબર હોય કોઈ એવો કોઈ નવો ન્યૂઝ આવ્યો નથી કે જેમાં આપણે કોઈ ચેન્જીસ થાય. રેસકોર્સમાં દોડ ચાલુ જ છે અને તમારે વહેલા મોડી ચાલુ કરવું જ પડશે. એથ્લેટિકના ગ્રાઉન્ડમાં પરમિશન લઈ એટ જો તમે બહારના ગ્રાઉન્ડે ચક્કર મારો તો 500 મીટરનો થાય છે એથ્લેટિક ગ્રાઉન્ડ. અંદરના ભાગે જાવ તો 400 સવા 400 થાય છે. બહારના ભાગે 500 વાળા 10 રાઉન્ડ મારવા પડે અને 400 વાળા 12.5 એટલે કે 13 રાઉન્ડ મારવાની ગણતરી રાખવી પડે. એ જો તમે દોડતા દોડતા થઈ જાય તો તમને આઈડિયા મળી જાય. અને સાંભળજો, શરૂઆતમાં કોચ રાખવો પહેલેથી મહત્વનો નથી. તમારથી ન થતું હોય તો, અથવા તમારા કોઈક ઉમેદવાર પાસ થયેલો તમારો મિત્ર હોય તો એ દોડાવી શકે ને, એ કોચે ન દોડાવી શકે. આટલું યાદ રાખજો. કોઈક આગલો મિત્ર હોય સાહેબ એ મોણા પાસ થયો તો એને કે થોડોક સપોર્ટ કરે, સાચા મિત્ર હોય તો કરે. બીજું કોઈ હોય કે આ થયો તો આને નથી થવા દેવો તો નહીં કરાવે પાસે, ના નહીં મારા પાસે ટાઈમ નથી. પણ અમુક ખાચા હોય તો બિચારા મહેનત કરતા હોય, ખાસ એનો સંપર્ક કરી અને આમ જો ધીરે ધીરે પહેલા જોગિંગ ચાલુ કરી દે એટલે સીધું પહેલા દિવસે હુમલા ન થાય. એ દોડા ક્યારે 5-6 દિવસ પછી સરકાર નોટિફિકેશન આપે ને ત્યાં સુધી માનસિક રીતે તૈયાર તો રહેજો. આ તો ઓલું સરકાર કે ને પહેલા દિવસે સવારમાં આવ્યો બીજે દિવસે નક્કી કર્યું, આપણા નસીબમાં છે જ નહીં, પૂરું. તો ઓલું શેની રાહ જોતો હતું? નોટિફિકેશનની. એવું ન હોય પેલા 4-5 દી. અત્યારે જો જાય છે પબ્લિક, બરાબર, અત્યારે પબ્લિક જાય છે વાસ્તવિકમાં, તમે જોજો સવારના પૂરમાં કન્ફર્મ. એટલે એ મહેનત આપણે કરવી જોઈએ. ગર્લ્સ માટે 1600 મીટર દોડ કેટલી બોલો તો 9 મિનિટ અને 30 સેકન્ડમાં. ફાઇનલ. આ એમને આ પણ એક મોટામાં મોટો ફાયદો, એક તો ઓછું દોડવાનું અને સાથે તમે આની કમ્પેરમાં આપણે જ્યારે એક ચેપ્ટર શીખતા હોય ને સમય બરાબર અંતરના છેદમાં ઝડપ, ત્યારે હું પ્રેક્ટિકલ છોકરાઓને ક્લાસમાં આ લાઈવ એક્ઝામ્પલ બતાવું કે આમને આટલી ઝડપ જોઈએ, આમને આટલી ઝડપ જોઈએ. ગર્લ્સને આની કમ્પેરમાં ઓછું ભાગવાનું તો બરાબર, સાથે પાછું ધીમું ભાગવાનું. અને કેટલા મિનિટમાં પૂરી કરવાનું બોલો તો 9 મિનિટ ને 30 સેકન્ડ. અને તમે બિલીવ ન કરો, આમાં જેટલા પાસ થયા વધુ પાસ થતા હોય એમાં વધારે રેશિયો કોનો હોય ખબર? છોકરીઓ. હું આજથી 2016-17માં 16ની વાત કરું, BCDC નામના ક્લાસ હલાવતો હતો, મીન્સ સંસ્થા હતી, નામ છે બ્રાહ્મણ કેરિયર ડેવલપમેન્ટ કોર્સ, BCDC. ત્યાં છે ને 37 છોકરીઓ ક્લાસમાં હતી. છોકરા અને છોકરીઓનો ક્લાસ અલગ, સંસ્થા હોય ને લીવાઇઝ અલગ રાખે. નકા હું પાછું અમુક ઘણાનું અહીંયા ગોઠવાઈ જતું હોય એટલે આ લોકો પહેલેથી અલગ રાખે, ખોટા પ્રશ્ન ન આવે. 37 છોકરીઓનો ક્લાસ હતો. તમે બિલીવ નહીં કરો, 26 છોકરી પાસ. એટલે કેટલા ફેલ થયા બોલો તો? 11. 26માંથી 9 જણાએ જોબ લીધી, બાકી બધાય પાસ. પણ સાહેબ અમારા ઘરમાં બ્રાહ્મણમાં નિયમ છે, અમારા પપ્પા ના પાડતા. તો મેં તો હું કામ ફોર્મ ભર્યું, તો હું કામ અહીંયા સુધી પહોંચ્યા? પપ્પાને બતાવું તું બીજી તૈયારી કરવા દેજો પપ્પા, જો આમાં પાસ થઈને બતાવી, પણ આમાં આપણે નથી જવાનું. ઘણાના ઘરમાં મને એ જ હોય, ખબર નહીં ફોર્મ ભર્યું. આપણે કોન્સ્ટેબલ તો જવાનું જ નથી કોઈ પણ સંજોગોમાં નહીં. આ કોઈમાં છોકરીમાં વધુ હોય. છોકરામાં બાપા કે નાના ભૂકા કાઢું, મારે બેવું જાઉં, થાકી ગયું હું તમારે સમજાણું. પણ ઘણી વાર આવો ક્વેશ્ચન એમાં બનતો હોય એટલે એના લીધે જોબ. એટલે સરકારે શું કર્યું ખબર? 33% ફિક્સ રાખવાની. પહેલા નિયમ નહોતો, 33% ફિક્સનો નિયમ આવી ગયો. આજથી 8 વર્ષ પહેલા નિયમ નહોતો. એટલે એનું મેરિટ એટલે નીચું જાય. સાથે દોડમાં પણ મોટામાં મોટો ફાયદો. 9 મિનિટ ને 30 સેકન્ડમાં કેટલું દોડવાનું બોલો તો? 1600 મીટર. હવે દોડવા ટાઈમે આમાં લગભગ 80% માસ એવું હોય છે અનુભવી હોય છે, 70%. 30% એવા હોય છે જે નવા હોય છે, પહેલી વાર જ સાહેબ અમે ફોર્મ ભરી શકવાના છે, એને દોડની ખબર નહીં હોય. તો ઘણા દોડે ને
ત્યારે એક શું ભૂલ કરે ખબર? હું તમને આટલા ટાઈમનો અનુભવ કહું. ચાલુ કર્યું એટલે બધા સ્ટાર્ટિંગ શરૂઆતમાં ધીમે ધીમે ચાલુ કરે. એમાં એક હોય ને, એ મારો બેટો આઈ એમ સમથિંગ નબળા પડું. પછી આમ જો 4-5 રાઉન્ડ કંઈક થાય છે, કંઈક થાય છે. આ તો થાય જ ને મારા બાપ, બધું થશે હજી તમે. એટલે મિત્ર આમાં છે ને આવો એટીટ્યુડ નહીં રાખવાનું. બધાય દોડતા હોય સરખા. યુસેન બોલ્ટ નામ સાંભળ્યું બધાય? તમે જોજો એ ફાસ્ટ એકદમ પોતાનું બધું ક્યારે આપી દેતો ખબર? એની દોડ જોજો 100 મીટર ચેક કરજો એકવાર, 200 મીટર 500 તો દોડી જવાય. 100 મીટરમાં તો ભલે શ્વાસ અધર થઈ જાય, પણ 100 જ છે ને. તમે શું કરો? ફોર્મમાં 2 રાઉન્ડ પતાવો, 1 કિલોમીટર પૂરું. હવે તમે હું થોડીક વાર બેવું એમ ન. અને એકવાર બેહો ને પછી બીજી વાર પહેલા જેવી ગ્રીપ ન આવે. આ તમને કન્ફર્મ કહી દઉં. એટલે પછી તમે નવું સેટઅપ લ્યો ને, તમને એમ લાગે આ તો રૂટિન વાળા કરતા નથી દોડી શકતા. આમાં કેવું છે ખબર? તમારે કન્ટિન્યુઅસલી રાખવાની. બધા યારે એક સિમ્પલ કહું ને તો જોગિંગ કરતા થોડુંક ફાસ્ટ. બાકી તમે આવ્યા આમાં આ તો બધા ઢીલા પડે છે. હમણાં જોશે ને 1.5 મિનિટ પછી હું હાલ થાય. એટલે આવું અભિમાન રાખવા નહીં જવાનું. જે દોડતા હોય, જો કે બધા તાલીમ તમને આપવાના જ છે, પણ આ તો જે કોચિંગ ન કરતા હોય ને, અથવા જેને પહેલી વાર હોય ને, એને એ વાત ખબર પડે. ફોર્મમાં ઝડપથી દોડવાનું, આવો આગ્રહ નહીં રાખવાનું. અને જો કદાચ કર્યું અને લાંબુ ખેંચી લીધું તો હું તમને ચેલેન્જ આપું, ન્યાન્ય ઉલટી થશે. જોજો એકવાર તમને ટૂંકમાં છે ને, તમારી જે કેપેસિટી હતી 4 રાઉન્ડની, 4 રાઉન્ડ એટલે 500 4 સમજો 2 કિલોમીટર, અને ભૂલમાંથી 3 કરી લીધું, તરત ઉલટી થશે. અને ઉલટી થશે ને પછી તમે એના 2 કિલોમીટર દોડવા, એ શુદ્ધ ભાષામાં એક જ શબ્દ આવશે, અસંભવિત. કેમ કે ત્યારે 500 મીટર દોડતા હશો ને તોય કંઈક બીજું દેખાતું હોય છે, આંખમાં એવું થતું હોય. સમજાય છે? એટલે કન્ટિન્યુઅસલી બને ત્યાં સુધી રાખવી બહુ મહત્વની છે. એટલે આ બેયને નિયમ લાગુ પડે, બેયને નિયમ. જે તમે શરૂઆતમાં બધા ભાગતા હોય, તમે જોજો મોસ્ટ ઓફ હરખા જ ભાગતા હોય, કોક જ એવું હોય. હા, અને અમુક કેવો હોય, એના પગમાં ખબર નહીં કુદરતી સ્પ્રિંગ ગોઠવેલી હોય, એટલો માપ જબરદસ્ત હોય. અમુકમાં એવું ટેલેન્ટ હોય તો એને જોઈને આપણો જીવ ન બળે. પણ યાદ રાખવાનું, જે ગજબ દોડતા હોય ને એને લેખિતમાં ભેગું નથી થતું હતું. પાછું ધ્યાન રાખવાનું. અમુક આવે ને ગ્રાઉન્ડમાં તો કેવું જ ન પડે, પણ સાહેબ ઓલામાં પછી કંઈ સમજાતું જ નથી. સમજાણું? આવાય આવે ટૂંકમાં. પછી એને પૂછો ને પેપર કેવું હતું, તો કે લંબચોરસ. બીજું કંઈ સમજાણું નહીં, પેપર આમ લંબચોરસ દેખાતું હતું. પણ એ પાછો કિંગ હોય ટૂંકમાં. સમજાણું? એટલે આપણે એવું નથી, બે રીતે માસ્ટરી મેળવવાની છે. અને એ માસ્ટરી ક્યારે મળે સાંભળજો, જો તમે ભેગી તૈયારી કરો તો. હવે અમુક શું કે દોડ પાસ કરી લ્યો, પહેલા દોડ કમ્પ્લીટ કરી લો પછી તૈયારી કરું, તો એટલા સમયમાં તૈયારી પણ નહીં થાય. સમજાણું? ત્યારે અફસોસ શું થાય? આ હે દોડ માંડ પાસ કરી, હવે લેખિતમાં ભેગું નથી થતું. એટલે આપણે બે તૈયારી સાથે જ કરવી પડશે. ખાલી દોડ ઉપર તમે 2 મહિના ફોકસ રાખો, એ પણ તમારાથી પોસિબલ નથી. રેડી? કન્ફર્મ? એટલે આ વસ્તુ એક ખાસ ધ્યાન રાખવાનું. આ આર્મી માટે અલગ અલગ આપ્યું છે. ચલો, ઊંચાઈ 162 ની ઓલી સેન્ટીમીટર, 165 છાતીનું આપ્યું છે, બરાબર. અનુસૂચિત જાતિ મહિલાઓ માટે અલગથી આપેલું છે. આ બધું કન્ફર્મ. આમાં એ ભૂલ છે મહિલા ઉમેદવાર માટે. 162 ને 165 નથી, બોયસ માટે છે. કન્ફર્મ? એટલે અહીંયા એક મિસ્ટેક થઈ ગઈ છે આ લોકો. ચાલો સ્ટાર્ટ. પહેલું હવે આવ્યો આપણો મેઇન પ્રશ્ન, જેનું નામ છે સિલેબસ. ચાલો, શું જો આ એક વસ્તુ ખરાબ, આ લોકો અહીંયા લખી દીધું કમ્પ્લીટ રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન 30 કો. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ ઘણાને તો બીજાને જ નથી ખબર. સાહેબ નવો સબ્જેક્ટ આવ્યો, હજી કહું ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ ઓરિજિનલ નામ છે, પણ એને આપણે કહેવાય છે શું નામ બોલો તો? મેથ્સ. કેટલા માર્ક બોલો તો? 30 ગુણ. અને નેક્સ્ટ ટાઈમ જે લોકોને 7 નહીં પણ 70 પેઢી યાદ અપાઈ દીધી, જેને કોન્સ્ટેબલનું પેપર દીધું એને ખબર હશે, 70 પેઢી યાદ આવી ગયું. 70 પેઢી. એ કયો પોર્શન બોલો તો? ગુજરાતી કોમ્પ્રિહેન્શન. સાચું બોલજો, જે ફકરા છે ને, જેને આમાંથી દીધેલી છે એને ખબર જ નહીં પડે હું ફકરો હતો, હું પૂછ્યું એ જ નથી ખબર પડી. સાચું બોલજો, દીધેલો એની વાત કરો. અરે પેપર સેટરના જે ગુજરાતીના સાહેબ સોલ્યુશન કરાવવા આવતા હતા ને, એ પોતે આવીને કે આમાં આ જવાબ આવે, સોલ્યુશન તો હું તમને પછી નિરાતે કરાવીશ. નિરાત કોઈ આવવાની જ નથી, કેમ કે તારથી નહીં ભેગું થાય. આ પહેલું, આ બીજું, આ ત્રીજું, આવું કરીને મૂકી દીધું. આ બધું હું તમને વાસ્તવિકતા કહું. તમે આગલા જેટલા પેપર સોલ્યુશન ફ્રી હોય જોજો. ગુજરાતી કોમ્પ્રિહેન્શન એટલે રેકોર્ડ તોડી નાખ્યો. અને જેટલા લોકો ફેલ થયા ને, એમાં 70% એકમાત્ર કારણ આમાં 32 નહોતા થતા. લ્યો બોલો, 30 ને 30 60, 60 ને 20 80. નિયમ શું કે છે બોલો તો? 80 ના 40%. 32 ગુણ લાવવા જરૂરી છે. અને ખરેખર મિત્ર અમુક લોકો કહેતા હતા કે આમાં જ 32 નથી થતા. એટલે આ એનું મેઇન કારણ કેવું થયું તો કે રિઝનિંગમાં તો કે 15 તેવા થઈ ગયા, મેથ્સમાં તો કે 12 13 થઈ ગયા, 15 ને 12 27, ગુજરાતીમાં તો કે 1 કે 2 સાચો પડે એમ છે. પરિણામ 28 ગાડી અટકી, 29 અટકી, 30 અટકી, અને આ બધાને છેક સુધી નહીં ડૂવા. ખાસ યાદ રાખજો.
એટલે આપણે બે પોર્શનમાં તૈયારી સાથે. હવે એ પણ ઘણાને ખબર પડી ગઈ કે બેમાં 40-40% લાવવાથી પણ જોબ મળતી નથી. આ સૌથી વધુ દુઃખ ક્યારે થાય ખબર? સૌથી વધુ દુઃખ બેમાં પાસ થઈ જાવ, માર્કમાં કન્ફર્મ છે, મેરિટમાં નામ ન આવે ને તો એ દુઃખ જાજુ થાય. પ્રિલિમ પહેલામાં 40% ઉપર લીધા, બીજામાં 40% ઉપર લીધા, અને હવે 10 માર્ક ખાટું રહી ગયા, 12 માર્ક ખાટું રહી ગયા, 3 માર્ક ખાટું રહી ગયા, તો એ સૌથી વધુ દુઃખ થાય. ઓલો જે પાર્ટ એમાં જે ફેલ થયો ને દુઃખ ન થાય, ખબર છે હું ફેલ જ હતો, પણ આ લોકો પ્યોર હલવા. અને શરૂઆતમાં મેરિટ એવા બહાર પડતા હતા ગામમાં, 90 એ તમને લઈ લેશે, હોય એ તમને લઈ લેશે, ને આવા દો. છેલ્લે આવ્યું ત્યારે ખબર પડી ના હવે એવું મેરિટ નથી આવતું. રેડી આવ્યું ત્યારે ખબર પડી જનરલ કેટેગરી 132 નો કાંટો અડ્યો. એટલે કહેવાનું મિનિંગ થોડીક તૈયારીમાં આપણે એ પણ પ્રકારનું તમારે ધ્યાન રાખવું પડશે. તો આ પહેલો સિલેબસ. હવે સર આ બેના ટોપિક શું, આગલા વર્ષનું શું તમારી પાસે એનાલિસિસ છે, કેવા પ્રશ્ન સૌથી વધુ રેકોર્ડ તોડ્યો અને કયા ચેપ્ટર કરવા, એની પણ ડિટેલ તમને કહી દઉં. હવે જો આ પાર્ટ એ, ઓકે, આ પાર્ટ એનું આપણું કન્ફર્મ. હવે શું હોય બોલો તો પાર્ટ નંબર બી. પાર્ટ નંબર બી માં માત્ર શું છે બોલો તો એમસીક્યુ ટેસ્ટ. એટલે પેપર 1 માં 2 ભાગ હશે. બોલો કેટલા ભાગ હશે? 2 ભાગ. ચલો પેલો ભાગ બોલો તો પાર્ટ એમાં મેથ્સ, રીઝનિંગ, ગુજરાતી કોમ્પ્રિહેન્શન. કેટલા માર્ક બોલો તો 80 માર્ક. કેટલા લાવવાના બોલો તો 32. પ્રશ્નપત્રમાં આપવા ફકરા પરથી પ્રશ્નના જવાબ આપવાના રહેશે. કોઈ બીજો નિયમ ખબર છે કોઈને નેગેટિવ છે કે નહીં આ વખતે? 0.25 નેગેટિવ. અને બીજી ભૂલ જે થઈ હતી લોકોને, ભાઈ તમે એક છે ને આ ઈ ટીક કરવાના બહુ રહી જાવ. પેપર તમે લેન્ધી જુઓ ને, છેલ્લું સાહેબ 40 પ્રશ્ન તો છેલ્લે એવા જ હતા, 200 માંથી 160 ટીક થયા, 2 થઈ, પણ 40 પ્રશ્ન છેલ્લે ટીક કરવાના જ રહી ગયા. આ ભૂલ કોઈ દી નહીં કરવાની. શું કામ? 40 પ્રશ્ન રહી જાય એટલે 40 ગુણ્યા 0.25 10 માર્ક તો પહેલેથી વહી ગયા. એટલે ટોટલ કેટલા માર્ક ગયા ખબર? 40 તો જે આવવાના હતા ઈ ગયા, 10 માથે ગયા, 50 માર્કનો લોસ ગયો. લ્યો 50 માર્કનો. એટલે આ ભૂલ એક કોઈ દી ન કરતા. છેલ્લે તમારી પાસે 5-7 મિનિટ હોય ને, એટલે જે ન આવડે ને એ બધામાં ક્યાં ટીક કરવાના? ઈ. હવે કદાચ તમે માનો સાહેબ એની 8 મારો તો 8 મારો એ બધામાં લખશો ને તો કોક તો સાચા પડશે, પણ હાવ ટીક નહીં કરો તો એ તો પ્યોર માર્ક જવાનો જ છે. એમ કહું છું, હાવ જવાનો જ છે. એટલે આ ભૂલ એક ન થાય ને એ ખાસ ધ્યાન રાખજો. એટલે તમારે પાંચમો ઓપ્શન જો એ ધારો કે ઓપ્શન છે 20, બી 30, સી 40, ડી 15 અને ઈ ઉપરોક્તમાંથી એક પણ નહીં, આમાંનું એક પણ નહીં, અથવા આમાંથી એક પણ નહીં, બચવા માટે આપણે ટીક કરતા હોય. ધારો કે તમને પ્રશ્ન આવડતો જ નથી અથવા એને કહેવાય નોન એટેમ્પ, તો તમારે કયો ટીક કરવાનો બોલો તો ઈ. અને આ ભૂલી ગયા એટલે તમારા 0.25 ગયા. આના કરતા 8 હું કદાચ ચાલો એ હતો, કદાચ હું 8 મારું અને કદાચ સાચો પડે તો કેટલા મળે બોલો તો 1 મળે. કદાચ ખોટો પડે તો કેટલા જાય? 0.25 જાય. પણ ઓલું તમે એક ટીક જ નહીં કર્યો તો ઓટોમેટિક 0.25 જાય. એમાં આવવાની તો સંભાવના જ નહીં રહે ને. આમાં એવું નથી લાલો આવ્યો મૂકી દીધું. હા, દ્વારકાધીશ સારા તમારે શ્રદ્ધા છે, પણ પેપરમાં ભરી તો નહીં આપે ને. એ શ્રદ્ધા તમારે પૂરવઠ તો જવું પડશે ને, મહેનત કરવા જવું પડશે ને. સમજાય છે? એટલે કહેવાનો મિનિંગ તમારે કોઈ પણ કદાચ તમને એમ લાગે 8 મારો તો માર દેજો, પણ એક ટીક ન કરતા ને એવું ન બને. તમને એમ લાગે ને આ 4 નવા છે, હા આવા ગપ્પા નથી મારવા, તો હું તો કહું તો એ ટીક કરી લેવાય. પણ તમને ડાઉટ થતો હોય ને કાં જવાબ 20 છે કાં જવાબ 30 છે, તો થોડીક હિંમત રાખવાની ભગવાન. હાવ પછી એવું નહીં પરફેક્ટ હોય તો ટીક કરવાનું. તો લોકો કેટલા ટીક કર્યા? 90. સારું લ્યો, રિઝલ્ટની રાત ન જોતો, ભગવાન દે કાંઈ ફેર નહીં પડે. પણ એ કે મારા 90 સાચા જાત હોય, ઘરે રાખજે તમ તાર, ભલે તારા 90 સાચા હોય. કેમ કે 90 એ પાછું મેરિટ નહીં અટકે. સમજાણું? એટલે ઘણા આવે 85 ડીટોટ એક ખોટો નહીં પડે, પણ મારે શું કરવાના? 85 કરવાના હું રેડી. એટલે થોડુંક જોખમ લેવું પડે. તો એ આના પરથી એક શીખવા મળશે. 170 જો તમે ટીક નહીં કરી નાખો ને મેદાનમાં તો તમારા માટે આ જોબ નથી. સાંભળી લેજો, વાસ્તવિકતા કહું. કેટલા ટીક કરવા પડશે બોલો તો 170. હું એવા તમને કોઈ ગપ્પા નથી મારતા, ગમે એમ કરીને પ્રેશરથી ટીક કરવાના, પણ 170 તમે પરફેક્ટ ટીક કર્યા હશે તો તમને ઘરે જઈને જો તમે બહાર આવશો ને પહેલા, એટલે પેલો 170 માંથી 20 જ ખોટા છે, 150 આવી જશે. પછી ધીરે 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 બધા ક્લાસીસના ઓનલાઈન લેક્ચર જોશો, પછી ખબર પડશે 20 નહીં હોય, એમ તો 30 ખોટા નીકળ્યા. પછી ફાઇનલ આન્સર કી આવે ના, એમ તો 40 ખોટા છે. આવું થાય જોજો, છેલ્લે 12 પડે ને ત્યાં તો 170 માંથી નીકળે 40 ખોટા પડ્યા. કેટલા થયા? 130. અને 10 ખોટાનું નેગેટિવ કપાય કેટલું થાય? 120. તો જે ઓબીસીમાં જે આવતા હોય તો એની સંભવિત પ્રોબેબિલિટી અહીંથી રહેવાના ચાન્સીસ રહે. બોલો તો વિચારો તમે 170 થી નીચે ટીક કરો તમારે કેવું અઘરું પડે. સમજાય છે? એટલે કોઈ પણ પેપરમાં હું તો કહું 170 175 પ્રયત્ન કોઈ કેવાય છે 200 એ 200 સમજી લો, ઉલાડ્યું હાવ ગપાડ્યું હોય, આનાથી કાંઈ ભેગું નહીં થાય. કેમ કે 200 વાળા એવા હોય 200 માંથી હો હાચા હો ખોટા. અરે આ તો મજા આવી, 75 થઈ ગયા. એટલે આવા ગપાડ વાળા હોય આવી ને ભૂકા કાઢ નહીં.
બધાય સાહેબ 3 કલાક થતી હતી, મેં તો સાહેબ 1.5 કલાકમાં ખબર નહીં પેપર પૂરું થઈ ગયું, 200 200 થઈ જાય ને ત્યારે એ જય જલારામ, બી જય માતાજી, સી ભલું કરે તારા પિતાજી, આમ જ ટીક કરતો હોય. એટલે એને કાંઈ ન નડે, એને તો મોજે મોજ હોય. પણ વાસ્તવિકતા આવી નથી. કોઈ 200 ખોટા આવા ગપ્પા મારે. દુનિયાનો ગમે એવો ટેલેન્ટેડ વ્યક્તિ હોય ને, પેપર દેવા જાય ને એટલે 15 થી 20 પ્રશ્ન તો ન જ આવડતા હોય, યાદ રાખજો. સમજાણું? તમે ઓનલાઈન યુટ્યુબમાં વિડીયો જોવો ને એટલે સાંભળજો, લાવ્યો ખાલી જસ્ટ વાત કરું. ગણિતમાં 100 માંથી 100 આવી જાવ લેક્ચરમાં, સાંભળજો. પછી કોન્સ્ટેબલમાં ગણિત 60 માંથી 60 પાકા, ફૂકા કાઢો, કરો નીચે વિડીયોને લાઈક, આવો જો. પછી પેપર આવે ને, ગણિત એવું હતું કે તમારે 40-45 જેવું આવડે એવું હતું, પણ તું કહેતો હતો ને તારામાં જોઉં તો 60 માંથી 60 આવે. રેવા દે ને મારા ભાઈ, આવા હું કામ યાર ગપ્પા. કોઈ દી એવું કોઈ વ્યક્તિ 4-5 જણા ભેગા દઈને બેન તોય 60 માં 60 ન આવે. સમજાણું? આનો અંત જ નથી દુનિયામાં. કંઈક ને કંઈક નવું સર્જન થતું જાય. 2-3 પ્રશ્ન એવો જોઈને એમ લાગે આ. અને ઘણા કેવું થાય, ટીક કરવા ગયો હોય ને ભૂલમાંથી બી થઈ જાય, જો આવું બનતું હોય ઘણી. અને આમ તો 54 માં એ આવે ને ભૂલમાંથી 55 માં એ થઈ જાય, પછી ખબર પડે 55 માં તો સી હતું. હા, આવા કિસ્સા ઘણા બનતા હોય. એટલે આવી ખોટી છે ને, આવા ગપ્પા મારવાથી બધા દૂર રહેવાનું આવે યુટ્યુબના, કે ભાઈ મારા 60 માંથી 60 પાક આવો આજે જ તે 100 માંથી 100. ભાઈ એવું નહીં. ગમે એવું હોય ને 100 માંથી 90 આવે, 85 આવે, 60 માંથી 50 આવે, 55 આવે. બહુ ટેલેન્ટેડ હોય તો બાકી 60 ઘણા છે. મારા ગણિતમાં 60 માંથી એટલા આવે છે, એવું ન થાય. જો એવું થતું તો મેરિટ એમાં 200 માંથી 198 માર્ક વાળા આવી જજો બધા. એવું છે સાંભળ્યું તમે કોઈ 198 છે? ન બને. સમજાય છે? એટલે આ પ્રમાણે તમારે માનસિક તૈયારી ગણતરી ગણી રાખવાની. હવે હું તમને જે વાત કરતો હતો ને એમાં જો પોઈન્ટમાં શું હોય ખબર, કે બંધારણ આવ્યું ને ધારો કે પાર્ટ બી, તો એનો સિલેબસ પહેલા તમને અહીંયા લખી દઉં. ચાલો, સિલેબસ તમને ખબર પડે ને તો તમને બેઝિકથી એક આઈડિયા તમને મળી જાય. ચાલો, સિલેબસમાં પહેલું પાર્ટ 2 નો 1 તો અહીંયા આપી દીધું. ચાલો, પહેલો પોર્શન શું નામ છે? કોઈ કહેશે બંધારણ. કોન્સ્ટેબલની વાત કરું, કેટલા માર્ક બોલો તો? 25 માર્ક. કેટલા માર્ક બોલો તો? 25. ચાલો, બીજા નંબરમાં વાત કરું, સોરી આમાં 30 છે. ચાલો, બીજા નંબરમાં વાત કરું જનરલ નોલેજ, વિજ્ઞાન અને કરંટ. ચાલો બોલો, માર્ક બોલો કેટલા? 40. બોલો 30 ને 40 70. અને ત્રીજા નંબરનો ઇતિહાસ, ભૂગોળ, વારસો, ગુજરાતનો તેમજ ભારત લખેલું ન હોય પણ બે પૂછાય છે. બોલો કેટલા ગણવાના? બોલો તો 50. આ શેનો સિલેબસ બોલો તો? પાર્ટ બી નો. 30 ને 40 70, 70 ને 50 120. તો બોલો આનો ગ્રાન્ડ ટોટલ શું થશે? બોલો તો 30 40 50 120. હવે આનો નિયમ શું કે છે? બોલો 120 માંથી 40% માર્ક કમ્પલસરી છે. બોલો 12 ચોક 48. 120 ના 40% 48. હવે આમાં કેટલા પોઈન્ટ કરવાના? તો એ જ કહું છું, બધું બંધારણ ન કરતા તમે જીપીએસસી 1-2 વારે તમે કમ્પેર કરશો તો તમને ખબર પડશે 6 થી 7 પોઈન્ટ નથી આમાં. એટલે જે આમાં પોઈન્ટ લખેલા છે એટલે તમને બધાને મજા આવશે. તો જોજો મિત્ર, સ્ટાર્ટ અહીંથી પહેલો બંધારણના તમામે તમામ પોઈન્ટ, અને સાથે હળવેકથી આપી દીધું પંચાયતી રાજ પૂછાશે. જો આ બહુ ઓછાને ખબર હોય, બંધારણમાં પંચાયતી રાજ આવ્યો, યાદ રાખજો. અને આમાં જો પોઈન્ટ ટોપિક ચોખવટ કરેલી છે એટલે બંધારણમાં સાથે શું છે? બોલું તો પંચાયત. હવે એના ટોપિક આપ્યા કે ન આપ્યા? હવે ઓલામાં ઉપલામાં મેસ રીઝનિંગના ટોપિક ક્યાં? જો સરકારે બહાર જ નથી પાડ્યા, જોજો. એટલે બધા પૂછે સર એમાં ક્યાં ચેપ્ટર કરવાના? હમણાં એનું તમને સમજાવવા જ જાઉં છું. આપેલું બંધારણ બોલો, આ કેટલા માર્ક બોલો તો? 30 ગુણ. જો ઉપર લખેલા આવી ગયા. ચલો નેક્સ્ટ બોલો, કરંટ અફેર, સાયન્સ ટેકનોલોજી, જનરલ નોલેજ. કેટલા માર્ક બોલો તો? 40. આની અંદર તમને પોઈન્ટ આપી દીધા કે આટલા તમારે કરવાના. ત્રીજો પોર્શન 50 માર્કમાં અલગ અલગ, આજે ઈ જ ચાલે છે. હવે ચાલો, હિસ્ટ્રી, કલ્ચર, જીઓગ્રાફી, ગુજરાત એન્ડ ભારત બેયનું આવશે. સાંસ્કૃતિક વારસો, ગુજરાત, ભારતના ભૂગોળ બધું થઈને કેટલા માર્ક બોલો તો? 50. આમાં પર્ટિક્યુલર જો ઇતિહાસના ટોપિક લખેલા આપ્યા છે, જો તો ચેક કરો તો છે 12 ટોપિક. ચાલો, હવે કોણ આવ્યા? સાંસ્કૃતિક વારસાના ટોપિક, ગુજરાત ને ભારતની ભૂગોળના ટોપિક, બધું આપેલું છે. એટલે બધાના મગજમાં એક ડાઉટ કન્ફર્મ થઈ ગયો કે આટલા ટોપિક કરવાના. તમે ક્લાસમાં હાલતા હોય તોય કહી શકો સાહેબ આ ટોપિક નથી આવેલો, જો તો. પણ હવે જે અહીંથી પોર્શન છે જે બે, એનું તમને સમજાયું નથી. તો હવે એના વિશે આપણે થોડીક અહીં ચર્ચા કરી એટલે આપણને એનો પણ આપણને બેઝ ખબર પડે. હાલો, હમણાં તમને લખાઈ દો 2 મિનિટ. હવે શું છે બોલો તો? પીએસઆઈ કેટેગરી. બોલો જનરલ સ્ટડીઝ કેટલા માર્કનું? 200 માર્કનું. કેટલા કલાક લખી છે? બોલો તો 3 કલાક. પછીનું જો ગુજરાતી અને ઇંગ્લિશ લિટરેચર કેટલા છે? બોલો તો 100 માર્ક. કેટલી કલાક? 3. ચાલો બોલો 3 ને 3 6 કલાક. કેટલા માર્કનું પેપર હશે? 300. આમાં 100 માં 3, ઓલું 200 માં 3. પણ યાદ રાખજો એ મેઇન્સ કહેવાય. કઈ કહેવાય? બોલો તો મેઇન્સ. એટલે એમાં વાર લાગે. અને આમાં જે 200 માર્કનું જે ટોટલ છે એમાં બોલો 100 માર્ક 100 MCQ 40% મિનિમમ. જો નેગેટિવ માર્કિંગ જો તો
0.25 અને બાકી કયો ઓપ્શન આપેલો છે ઈ. આ એકદમ ડિટેલથી નોટિફિકેશન જોજો, પેપરમાં ખબર ન પડે એવું ન થાય. ચાલો આમાં પહેલો પોર્શન બોલો. રિઝનિંગ અને ડીઆઈ 50 માર્ક, મેથ્સ 50 માર્ક. એટલે ખરેખર જે પીએસઆઈ કોન્સ્ટેબલનું જે મેથ્સ કરતા હોય ને બે, એને ટોટલ 160 માર્કનું થયું. બોલો 100 આના 60 આના. જે સીસી ભેગું કરતો હોય ને એને 30નું મેથ્સ, 40નું રિઝનિંગ, 70 માર્કનું મેથ્સ રિઝનિંગ 230. જે જુનિયર ક્લર્કનું કરતા હોય ને એમાંય 30 માર્કનું 260. એટલે ઓલ ઓવર તમે 250 થી 300 માર્કનું ગણિત રિઝનિંગ શીખવા જાવ છો એમ કહી તો હાલ. બધામાં સેમ જ આવે. આમાં ટકાવારી હોય તો ઓલામાં ટકાવારી જોઈએ, એમાં બકાવારી ન થઈ જાય. કન્ફર્મ. એટલે કોમન પોર્શન છે જેનો મેઇન સિલેબસ. પાછોમાં નામ નથી આપ્યા. બોલો પાર્ટ બીમાં હવે લખ્યો તો જો આનો સિલેબસ. બોલો બંધારણ 25 માર્ક, સાથે પબ્લિક એડમિનિસ્ટ્રેશન જાહેર વહીવટ આવશે, પણ એ ઓલી વખતે 3 થી 4 પ્રશ્ન પૂછાણા હતા. હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચર 25 માર્ક. સૌથી ખરાબમાં ખરાબ પીએસઆઈની તૈયારી કરતા હોય ને એનું મન બગડતું હોય ને તો બી ઓપ્શન. આખો ઇતિહાસ કરવાનો, ગુજરાતનો, ભારતનો. મન જાણે હો, ખાલી બોલવું ઈઝી છે. આખું ભૂગોળ કરવાનું, ગુજરાતનું, ભારતનું, છેલ્લે ખબર પડે ભૌતિક ભૂગોળ પૂછ્યું. અને આખું કલ્ચર, સાંસ્કૃતિક, ગુજરાતનો, ભારતનો. બાજુવાળાનો વારસો આપણને નથી ખબર હોતી શું હોય છે. આમ આખા ગામનો વારસો કરવાનો તો એ ખબર પડે 25 માર્ક. હાલો આ જ પ્રશ્ન ધારો કે કોન્સ્ટેબલમાં હતી તો એક મજા હતી. 50 માર્ક તો ખરા. માર્ક હોય તો મહેનત કરવાની ઈચ્છા તો થાય. મેથ્સ હું તમને શું કહું 50 માર્ક છે, હમણાં એમ કહું 5 છે તો તમે રસ ન લ્યો. એટલું બધું કરવાનું 5 માર્ક માટે. આમાં તમે વિચારો આટલું બધું કરવાનું 25 માર્ક માટે ખાલી. અને ખાલી એટલું જ બોલે વારસો. વારસો એટલે ભગવાન દે એવો પોર્શન આખો વંચાઈ જાય તો ફરી ખોલે ને. અમે આગળ વાંચ્યું તો એટલે આ લીધ નથી ખબર. સમજાય છે? આનું નામ છે વારસો. એટલે આ બહુ કઠિનદાયક ક્વેશ્ચન છે બધા. કરંટ અફેર, જનરલ નોલેજ, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ઇકોનોમિક્સ, અર્થતંત્ર. આ બધું થઈને કેટલા માર્કનું બોલો તો 25 માર્ક. બોલો આમાં 25 માર્કના 4 પોર્શન. ઓલામાં કેવું હતું બોલો તો 30, 40, 50, 120. આમાં બે 100 માર્કનું હતું. બે વચ્ચે પેપર 2 ગુજરાતી 70 માર્કનું ગણો તો 30, 40, 50, 60 અને 70. અને ઇંગ્લિશમાં ગણો તો 10, 10, 10, 30 માર્ક. બોલો 70 ને 30, 100 માર્ક. ચાલો સાથે એનાલિસિસ, વિશેષ ગુણભાર, કોને ક્યાં માર્ક તમારે વધુ મળે, આ તૈયારી કર્યા હોય ને વધુ. હવે જો આની સિસ્ટમ વિશે હમણાં તમને કહેશે કે આમાં ફૂલ ડેમાં તમારે દરરોજ ગેરંટેડ બેન્ચમાં તમારે શું બેનિફિટ છે. બરાબર? ફૂલ ડે એટલે લાઇબ્રેરી અહીંયા બેહીને અહીંયા વાંચવાનું, ટ્યુશન જઈને ટૂંકમાં તમે ત્યાં જઈને વાંચીને તમારે પાછું અહીંયા આવતું રહેવાનું, દોડીને પાછું અહીંયા આવતું રહેવાનું. એના વિશે પણ તમને 5-10 મિનિટ પરફેક્ટ ડિટેલ આપું. પણ હવે મેઇન જે મારે તમને જે ડિટેલ આપવાની છે કે જે સૌથી મહત્વનો પોર્શન છે એના વિશે રહી ન જાય તો એની આપણે ચર્ચા તમને કરી દઈ કે આગલા વર્ષના પેપરમાં કયા ટોપિકમાં કયું કેટલા માર્કનું પૂછાણું. જો એનો આખો બેઝ તમને અહીંથી શીખવાડી દઉં. કોઈને ગણિતમાં આ વખતે ડાઉટ ન રહે મિત્ર. જો આ પોર્શન પહેલા રિઝનિંગ ચાલુ કરું. ચાલો સ્ટાર્ટ. રિઝનિંગ. હવાઈ ગયો ગાંઠિયો કેલેન્ડરનો, ક્લોકનો. બે થઈને 2 માર્કના ક્વેશ્ચન. બોલો કેટલા માર્કના ક્વેશ્ચન? 2. હા હવાઈ ગયો ગાંઠિયો. નકર આ કેલેન્ડર ને ક્લોકનો એવો જમાનો 7, 8, 8 માર્કના પૂછાય. બોલો પણ હાવ ખબર નહીં પથારી ફેરવે કે 1 વર્ષથી આના ઉપર કોઈ નજર જ નથી જોતું. 2 માર્ક. કોડિંગ, ડી કોડિંગ, અંક શ્રેણી. આનો તો ફૂલ દસકો હતો. આ પેલા કોન્સ્ટેબલની વાત કરું છું. ફૂલ જમાનો હતો. ખબર નહીં પણ આ વખતે એનું હાવ મહત્વ ઓછું થઈ ગયું અને પરિણામ 2 થઈને આવ્યું. બોલો તો 6 માર્ક. બોલો 6 ને 2, 8. અને આને ગણિતના 2 મિનિટો વાંચો તો શું નામ છે બોલો તો? પાર્ટ 1. આ પાર્ટ 1 એટલે આ પેલું ચેપ્ટર નથી હો રિઝનિંગનું. આ શું બતાવ્યું ખબર? સૌથી મોસ્ટ આઈએમપી ચેપ્ટર કયું બોલો તો? કેટલા સ્ટાર આપ્યા છે? 5 માંથી 5. તમે મૂવી જોતા હોય ને નોર્મલી અમુકમાં 10 માંથી આપે, બુકમાં 100 ને આઈએમડીબી રેટિંગ જોતા હોય તો 10 માંથી મળે. પણ જે ક્રિટિક્સ રેટિંગ આપતા હોય ને એ જોજો 5 માંથી મૂવી કેવું છે ને ખબર પડે. 4 સ્ટાર આવ્યા ને 3 સ્ટાર આવ્યા ને ઘણા ધોવા એના પરથી જતા હોય ભાઈ તેરે ઇશ્ક મેં આવ્યું, હાલો ભાઈ ધુરંધર આવ્યું, શું છે તો કે 3 સ્ટાર, 3.5 સ્ટાર. એના પરથી મૂવી ખબર પડે. એવરેજ છે 4 સ્ટાર, 4.5 સ્ટાર, જોરદાર છે 5 સ્ટાર, સીટમાંથી હલવાનું મન થાય, ફરીથી બુક કરાવી લેજો બીજું. તો એના પરથી તમારું રેટિંગ ખબર પડે. એમાં આ સૌથી મોસ્ટ આઈએમપી ચેપ્ટર. પણ ફરીથી એકવાર એનું રેટિંગ આપી દઉં. કેલેન્ડર ઘડિયાળ બોલો માત્ર કેટલા માર્કનું આવ્યું? 2 માર્ક. અને કોડિંગ, ડી કોડિંગ અને સાથે બીજું ચેપ્ટર બોલો તો અંક શ્રેણી. 2 થઈને કેટલા માર્કનું પૂછાણું? બોલો તો 6. એમાં કોડિંગ, ડી કોડિંગમાં શું હતું? કોઈ યાદ છે? કેવા પ્રશ્ન પૂછાણા? ક ખ ગ. ગુજરાતી ચાલુ કર્યું. બોલો હવે મન જાણતો ઓળો કે ઇંગ્લિશમાં ભેગું નથી થતું થાય એટલે જ ગુજરાતી પૂછ્યું. એ કેમાં થાવું નથી થતું. સમજણ ટૂંકમાં. એટલે આના 4 પ્રશ્ન પૂછે લીધા. શ્રેણીના 2, 4 ને 2, 6. ટોટલ 2 ને 6, 8 માર્ક. હાલો આગળ વધી. ક્રમ કસોટી, દિશાંતર, લોહીના સંબંધ, તાર્કિક પ્રશ્નોની બેઠક વ્યવસ્થા. ચાલો આ તમામે તમામ ભેગું થઈને 5 માર્કનું. બોલો કેટલા માર્કનું? 5. બોલો 8 ને 5, 13.
અને ભાઈ દેખો તેરા બાપ પાયા માહિતીનું અર્થઘટન ભાઈ ભૂકા કાઢ નાખ્યા. 5 માર્કના 3 ઝુમખા પૂછી લીધા. કેટલા માર્ક બોલો તો 15 માર્ક. બરાબર. આ એક ખાસ ધ્યાન રાખવાનું છે ડીઆઈમાં, જેથી તમારા માર્ક તમારા કટ ન થાય. ફાઇનલ ટૂંકમાં કન્ફર્મ એટલે માહિતીનું અર્થઘટન. ચાલો 28 માર્ક જેવું થઈ ગયું. ચાલો શુદ્ધ ભાષામાં કઈ તો ગાંઠિયો વહી ગયો. આંકડાઓની પર્યાપ્તતા 0, ભાગુસભા 1, મૂળાક્ષર શ્રેણી 0, વેનાકૃતિ 0, વળાંકમત કોયડા 0, કાંઈ આવ્યું જ નહીં. પાર્ટ નંબર 4 ની વાત કરું, ઘન પાસા હવાઈ ગયો ગાંઠિયો. ચોરસની ગણવરિત સીતારામ, લંબચોરસ જય શ્રી કૃષ્ણ, કોઈ એવું પૂછાણું જ નહીં. કોયડા એકાદ માર્કનું ખાલી, એ સામાન્ય બુદ્ધિ, જેનો એક પ્રશ્ન આપણે કોમન કહી શકાય, લોજિક વાળો એક પૂછ્યો હતો. ચાલો અક્ષરો જય શ્રી કૃષ્ણ, વર્ગીકરણ, આ બધામાંથી તમને કાંઈ મળ્યું નહીં. એટલે આના પરથી એ તો કન્ફર્મ છે, પાર્ટ જે છે મેં આપ્યા છે ક્રમ મુજબ જ આપ્યા છે, પણ થયું શું ખબર છે, જમાવટ આણે કરી નાખીને એટલી નહોતી ખબર કે આની જમાવટ થશે. શું ના બોલો તો માહિતીનું અર્થઘટન. બરાબર. સાથે તાર્કિક પ્રશ્નો લખતા 5 માંથી વધારે 2 થી 3 માર્ક આ તે ઓલો આના કરતા મોટો ક્રમમાં ગોઠવો, સિટિંગ અરેન્જમેન્ટ થાય. એટલે આ માર્ક પોર્શનમાં તમારું આ તાર્કિક પ્રશ્ન બેઠક વ્યવસ્થા એટલે ખબર જ કોઈને આઈડિયા. તાર્કિક પ્રશ્ન ગીતા સીતા કરતા મોટી છે, રીના કરતા નાની છે, જ્યારે જયા સૌથી મોટી છે, દિવ્યાને ભેગું જ નથી થતું, હાવ બાઇટકી છે. ફાઇનલ આવી રીતના ક્રમ આપ્યો હોય. પછી બેઠક વ્યવસ્થા, એ ડાબી બાજુથી 3જા નંબરે બેઠો છે, બોલો બી જમણી બાજુએથી 4થા નંબરે બેઠો છે. આ ટાઈપના ક્વેશ્ચન, આને કહેવાય બેઠક વ્યવસ્થા. રેડી. અને ડીઆઈ એટલે ચાર્ટ દોરેલા આવે, પાઈ ચાર્ટ, ટેબલ ચાર્ટ, બાર ચાર્ટ, લાઇન ચાર્ટ. આની પ્રેક્ટિસ અતિશય તમારે કરવાની થશે, કેમ કે જો એ લોકો ચોખવટ કર્યું છે, વાંચો તો ટોપિકનું નામ રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન, ચોખવટ કરેલું જ છે. ફાઇનલ. એટલે એ મુજબ જ તમારે અહીંથી જવાનું છે. કન્ફર્મ. તો એ મુજબ તમે આગ્રહ રાખજો. ચાલો નેક્સ્ટ. હવે આપણે વાત કરી આ મેથ્સની. હવે હું તો કહું મેથ્સ કરતા મહત્વનો પોર્શન કયો છે એનાથી વધુ બોલો તો રીઝનિંગ. ચાલો સ્ટાર્ટ. રીઝનિંગમાં તમે જોતા જજો. સ્ટાર્ટ. આ સૌથી મોસ્ટ ટાઈમ પી ચેપ્ટર બોલો તો સાંકળનો નિયમ, નળ ટાંકી, કામ મહેનતાણું, ટ્રેન, સમય અંતર, ઝડપ. ચલો આ પાંચેયમાંથી થઈને ભાઈ ફૂકા કાઢ નાખ્યા. કેટલા માર્કનું પૂછવાનું બોલો તો 8. કદાચ કોઈ તમને પૂછે ને ગણિતના સૌથી મહત્વના 5 ચેપ્ટરના નામ આપો એટલે તમે બધા આખો ક્લાસ વાળું ખબર, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, ટકાવારી નહીં. એ જમાનો હતો. હવે એનાથી મહત્વના 5 ચેપ્ટર આવી ગયા. સાંકળનો નિયમ. સાંકળનો નિયમ એટલે શું ખબર, 15 પુરુષોને એક કામ કરતા 8 દિવસ થાય છે, તો 12 પુરુષોને તે કામ પૂરું કરતા કેટલા દિવસ થાય? નળ ટાંકી, પ્રથમ નળથી ટાંકી ભરાતા આમ થાય છે, દ્વિતીય નળથી આમ થાય છે, ત્રીજો નળ ખાલી થાય છે. કામ અને મહેનતાણું, આને આટલા પૈસા ભાગમાં મળે, આને આટલા પૈસા ભાગમાં મળે. ટ્રેન, 200 મીટર લંબાઈની ટ્રેન 32 સેકન્ડમાં પસાર થાય, તો આ ઝડપ ગોતો. સમય, અંતર અને ઝડપ. આ 5 ગણિતના સૌથી મહત્વના 5 પોઈન્ટ. સમજણ મિત્ર? કન્ફર્મ. એટલે આ 5 પૂછાઓની તમારે સૌથી વિશેષ પ્રસ્તાવના રાખવાની. 8 માર્ક એટલે ઘણા કહેવાય. ચાલો બીજો પોર્શનમાં બીજા નંબરનો મોસ્ટ ટાઈમ પોઈન્ટ બોલો તો સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, ટકાવારી, નફો ખોટ અને લસા અને ગુસા. આ બીજા નંબરના 5 પોઈન્ટ. ચાલો આની વિતર સરવૈયું સેમ ટુ સેમ, કોપી ટુ કોપી પૂછાણું. 8 માર્ક. બોલો 8 ને 8 16. તો સાહેબ તમે કહેતા હતા ને પહેલો પોર્શન વધુ આઈએમપી, રીઝન સમજાવું. આ 5 ચેપ્ટર લેન્થી છે, લાંબા છે, અને ઓલા 5 ચેપ્ટર પ્રમાણમાં મીડિયમ, નાના તો મીડિયમ છે. તો તમે વિચારો વધુ વાંચો ને એમાંથી 8 આવે ને ઓછું વાંચો એમાંથી 8 આવે, તો સારા ચેપ્ટર તો ઓલા જ કહેવાય ને. આમાં ટકાવારી ચેપ્ટર છે ને, એમાં 100 દાખલા ગણાવવા પડે. ચાહે નળ ટાંકીમાં 20 દાખલા ગણાવવા પડે, પૂરું થઈ ગયું. સાંકળના નિયમમાં 30 દાખલા ગણાવવા પડે, એમાં ચક્રવૃદ્ધિ વ્યાજમાં 50 દાખલા ગણાવવા પડે. એટલે એમ ચેપ્ટર આ લેન્ધી છે અને 8 માર્કનું પૂછાણું. ઓલું ઈઝી છે ને 8 માર્કનું. બોલો 8 ને 8 16. ચાલો નેક્સ્ટ પાર્ટ નંબર 3 ની વાત કરું. મધ્યક, મધ્ય, સરેરાશ, ઉંમર આધારિત ને ગુણોત્તર પ્રમાણ. આ ચારેય થઈને એટ સેટ 5 માર્કમાં આવ્યું. કેટલા માર્કનું આવ્યું બોલો તો 5. બોલો 16 ને 5 21. એમાં મધ્યક, મધ્યસનો એક, સરેરાશનો એક, ઉંમર આધારિતના ગુણોત્તરના 2. 21 માર્કનું પૂછાણું. અને હવે આ જે છે આમાંથી તમારે 21 પાછું ફરીથી 7 માર્કનું પૂછાણું. બોલો 21 ને 7 28. સૌથી સારામાં સારા માર્ક લાવવા હોય ને તો આ પોર્શન સારો અને રોકડિયા માર્ક મળે. બોલો શું નામ છે બોલો તો સંખ્યા જ્ઞાન, પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય એ બધું, વિભાજ્યતાની ચાવી, બોલો 2 ની ચાવી, 3 ની ચાવી, એ બધું સાદરૂપ ભાગ સભાના રૂલ્સ ઉપર આધારિત, અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક, વર્ગ વર્ગમૂળ, ધન ઘન, ઘાત અને ઘાતાંક. હારા વાળો પોર્શન હોય તો આટલા ચેપ્ટર તમારે મેઇનલી કરવા પડે. એટલે કેટલા માર્કથી 28. કયો પોર્શન ન કરો તો ચાલે? આ ન કરો તો ચાલે.
ચલો આમાંથી માત્ર ને માત્ર એક સંભાવનાની એક શ્રેણીનો ભાગીદારી મિશ્રણ હવાઈ ગયું હતું. બોલો 28 કેટલા માર્ક થયા? બોલો તો 30 માર્કની ગણતરી રાખવાની. જ્યારે પીએસઆઈમાં ભૂમિતિના 3 પ્રશ્ન ફોર્મ્યુલા આધારિત સૂત્ર ખાલી સિમ્પલ પાઈની કિંમત શું કહેવામાં આવે, વર્તુળના ક્ષેત્રફળની ફોર્મ્યુલા શું, એમાં ભૂમિતિ 3નું પૂછાણું હતું સૂત્ર ટાઈપ, આમાંથી કંઈનું ટોટલ 30 માર્કનો આ કન્સેપ્ટ. એટલે આ ચેપ્ટરમાંથી માત્ર ને માત્ર કેટલું પૂછાણું બોલો તો 2 માર્કનું. કેટલા માર્કનું? 2. આ ટોટલ સર્વેયું તમને ખબર પડી ગઈ, કેવા કેવા ચેપ્ટર પૂછાય છે એ તમને બેઝ આખો ખબર પડી ગયું. આ પ્રકારની મહેનત આપણે આ વખતે જોશે. સમજી મારું કહેવાનું મિનિંગ? અને આ પરફેક્ટ આટલો સિલેબસ. અને હજી કહું સૌથી મહત્વના સબ્જેક્ટમાં પહેલો સબ્જેક્ટમાં દર વખતે હું તો મેથ્સ અને રિઝનિંગ જ આવે, પછી અન્ય સબ્જેક્ટ આવે. કેમ કે જો આમાં હારા ખેંચી લીધા હોય ને તો ઓલામાં 2-5 માર્ક ઓછા આવે ને તો વાંધો આવે નહીં. અને બને ત્યાં સુધી એટલું યાદ રાખજો, જીસીઆરટી એનસીઆરટી જે હસમુખભાઈથી માંડીને જે નવા આવ્યા એને ભગવાન ગણે છે, એટલે એને સૌથી વધુ પૂછે છે. અને એ પૂછવામાં તમારે સૌથી મોટો રેફરન્સ બને ત્યાં સુધી બુકમાં બોલો કયો લેવાનો? બોલો તો યુવા. જેટલી યુવાની બુક વધુ કરશો એટલો તમને વધુ ફાયદો. કન્ટેન્ટમાં નંબર 1 આવે. ઘણા આવીને કે સાહેબ મેં આમ કર્યું, ઓલા આમનું કરું, વાંધો નહીં, પણ પહેલો પ્રેફરન્સ યુવા. પછી અમુકમાં કેવું હોય, ડિફરન્ટ હોય. બંધારણમાં હોય તો ધારો કે શેહજાદ કાસિમ પડ્યું તો આમે એટલી ટક્કર મારે છે, તો પછી એમાં યુવા ન હોય તો ચાલે એક્ઝામ્પલ, એવું 1-2માં બને. પછી ઇતિહાસ હોય તો ઈશ્વર પાડવીનું કામ નંબર 1 વખણાય છે, ભૂગોળમાં હોય તો ઈશ્વર પાડવીનું કામ નંબર 1 વખણાય. તો સમજાણું? તો ભારતમાં આમ એનસીઆરટી જીસીઆરટી પાછી કરવી પડે. એવી રીતના અલગ અલગ ટૂંકમાં બુકમાં અલગ અલગની માસ્ટરી હોય. ગુજરાતીમાં હોય તો બિપિનભાઈ ત્રિવેદીની બુક જોરદાર, વ્યાકરણ વિહારમાં કાંઈ ન ઘટે. અંગ્રેજીમાં હોય તો સોનક પટેલ, ભાઈ કિંગ પૂરું. અંગ્રેજીમાં તમે સોનક પટેલની કરો ને એટલે તમે એકઈ ન દેખાય. એકવાર ફ્રી હોય તો સર્ચ કરજો વેબડેમી, બરાબર? એટલે ટૂંકમાં દરેકમાં આવું તો હું તમને કેટલું કહી શકું, પણ કેવું મિનિંગ, દરેકમાં જે જૂનું લિસ્ટ હોય એ મુજબ આપણે એને અલગ અલગ રીતે કહી શકીએ. એમ એકવાર બુક સ્ટોરમાં પરફેક્ટ ટૂંકમાં મુલાકાત લ્યો, પરફેક્ટ જો. આવી સાહેબ ટેલિગ્રામમાં ઓલી પીડીએફ ફાઇલ હતા ને એ હું કરતો હતો, એમ પાસ નહીં થવાય ભાઈ. હવે એવી કોમ્પિટિશન નથી યાર, તમે થોડીક વાસ્તવિકતા સમજો. સાહેબ મેં છે ને એક કોન્સ્ટેબલની બુક બહાર પડી, સાહેબ એમાં બધું આવી જાય, હે તો એમાં તું આ ભૌમય પાસ નહીં થાય, જા મોજ કર. એવી બુકો વાંચવાથી કાંઈ ન થાય. દરેકમાં સબ્જેક્ટ વાઇઝ ડીપમાં પૂછે છે. હવે તમે વિચારો, જેને એક જ બુકમાં આખું કોન્સ્ટેબલ આપી દીધું તો એવડો સિલેબસ છે તો આમ જો જુબેલીમાં શાક બકાલાવાળાને કહી દો આખી બુક કટકડાટ કરી નાખ, પાસ તું જા, એમ ન પૂછાય. સમજાણું? દરેક બુકનો પર્ટિક્યુલર સારો અત્યારે બહાર પડી ગયો માર્કેટમાં, જોજો. એટલે આવા તમારી પાસે ઓલામણા આવશે 600 રૂપિયામાં પોલીસ કોન્સ્ટેબલ સંપૂર્ણ અભ્યાસક્રમ, હા બધું આવી ગયું. ગણિત જોયું તો આટલું આપેલું હોય 20 પેજ. ઓહો, આ 20 પેજમાંથી 50 પૂછાય. ધન્યવાદ છે તમારી બુકને. પેલો દિવસ છે ને ત્યારે ખબર પડે સાહેબ બુક કેવી પડે, તમારામાંથી કાંઈ ન હોય ભગવાન દયાથી. અમુક એવા મજાક કરતો આખું કમ્પ્લીટ કરી દે ને કોર્સ, પછી લેક્ચર પતે ને પછી મળવા આવે, સાહેબ તમારો આ સબ્જેક્ટ કેવો પડ્યો, એમાંથી કાંઈ ન હોય, તમે જે કર્યું ને એમાંથી તો કંઈ ન થયું, એમ બાકી બધું પૂછાણું. સમજાણું? એટલે આવું બધું જો તમારે બહારથી સાંભળવું ન હોય ને તો માનસિક રીતે દરેક સબ્જેક્ટની પર્ટિક્યુલર બુકમાંથી તૈયારી કરો. 6 મહિનાનો સમયગાળો છે. અને ખાસ કરીને જો આ 2 બુક ફોલો કરવાનું ભૂલવાનું નહીં. જીસીઆરટી 6 to 10 વર્લ્ડિંગ બોક્સ મસ્તીની બુક આવે, જીસીઆરટી 6 to 10. અને બીજું, ઓલી વખતેની જો કોઈને બુક ગયું હોય તો ફ્રી હોય ને તો એકવાર તમે મારા ઉપર ટ્રસ્ટ રાખીને જોજો. યુવા ઉપનિષદ કોન્સ્ટેબલમાં કેટલા માર્કનું જીત્યા હતું બોલો તો? 120. ખબર ને કોન્સ્ટેબલમાં બીજો પોર્શન 120. આ લોકોએ પ્રૂફ સાથે યુવાવાળાએ આપ્યું કે અમારી બુકમાંથી 84 માર્કનું પૂછાણું. હવે સાહેબ અમને તમારી ઉપર ટ્રસ્ટ નથી. ઓકે, ટેલિગ્રામ નામ સાંભળ્યું? હા, સર્ચ કરો ઉપર યુવા. જીકેની બુકના 84 માર્કના પ્રૂફ આપ્યા છે. પ્રૂફ એટલે ઉપર પેપરનો પ્રશ્ન, નીચે જીકેની બુકનો પ્રશ્ન, ઉપર પેપરનો પ્રશ્ન, નીચે જીકેની બુકનો પ્રશ્ન. તો આના પરથી ખબર પડે જેણે ખાલી એક જ બુક કરી હોત ને તો 84માંથી 75 તો આવી જત ન આવી જતી પોર્શનમાં. એટલું દમદાર હોય છે. યુવાનો કન્ટેન્ટ છે ને બહુ ફેમસ હોય છે, સમજાય છે? એટલે જીકે માટે યુવાની બુક અને એનસીઆરટી 6 to 10 માટે બુક બહાર પડે છે વર્લ્ડ ઇન બોક્સની, ઘણા પાસે હશે ત્યાંમાંથી 6 થી 10. આ 2 બુકનું કામકાજ તમને બહુ આગળ વધારશે અને મેઇન તમારો પાયો કહેવાય. પછી ભલે આપણે ડીપમાં વાંચતા જઈએ, ગુજરાતી, અંગ્રેજી, વિજ્ઞાન બધા અલગ અલગ, પણ મેઇન આ 2 બુકનો પાયો રહીને સાથે તમે આગળ વધજો. તને સમજાણું આખો પોઈન્ટ? અને આ રીતે તૈયારી. હવે છેલ્લું વાત, લાસ્ટ 5 મિનિટનું તમને આખું ટાઈમ ટેબલની પ્રોસેસ આખી સમજાવી દઉં. તમે વાંચવા બેસો ત્યારે એક શું ભૂલ કરો છો, શું ભૂલ નહીં કરવાની એના વિશે ખાલી જોઈ લેજો, એટલે તમને આખું પોર્શન તમને ખબર પડી જશે. ચાલો
પહેલા આમાં શું એક ભૂલ રહે છે તો સૌથી પહેલા સાંભળજો, વાંચવા બેઠા, તૈયારી કરી. તમને આ જે વાત કહું છું ને તમને થોડીક અત્યારે કડવી લાગશે કે ભાઈ બેઠેલા હોય ને એટલે એને કદર ન હોય. તમે અહીંયા ભણો છો મારા પાસે સાંભળજો, હવે તમે ગાંધીનગર ગયા, ત્યાં મારો પહેલો લેક્ચર તમારો, અરે ભાઈ આ સાહેબ તો રાજકોટ હતા, પણ તમને ગાંધીનગર આવ્યો તો તમને મારી કદર થાય, કેમ કે તમને ધક્કો ખાતો હોય. સાંભળજો, અહીંયા 2 પ્રકારની બેન્ચ હોય, એક ઓલી ચાલુ હોય આપણે આ શિષ્યવૃત્તિવાળી. સાંભળજો, એમાં કેવું હોય, શરૂઆતમાં 70 જણા, બેન્ચ પતે ને ત્યારે 15 જણા. ભગવાનની દયા, કેમ કે એ શું હોય, મફત હતું, ફોર્મ ભરાણું, વાંધો નહીં, જય શ્રી કૃષ્ણ. છેલ્લા તમે લેક્ચર પતે ને 70 માંથી 15 જ વૈધા, કેમ કે એ કેવું, બાપાએ કીધું મફત છે, મફત ચાલે, ચેક બેક આપી દઉં, ચાચા જઈએ, જા શિષ્યવૃત્તિ આવી જાય, તારે ક્યાં રૂપિયો દેવાનો છે. એમાં શરૂઆતમાં 70 75 હોય, છેલ્લે 15 આવે. એ જ જગ્યાએ 25,000 રોકડાવાળા હોય ને, શરૂઆતમાં 60 હોય, છેલ્લે 55 બેઠા હોય. 5 જ એવો હોય છે નાસીપાસ થઈ ગયા હોય, સિલેબસની તૈયારી કરતા કરતા છાતીમાં દુખાવો પડી ગયો હોય, 5 જ જણા હોય. બાકીના 55 છેક સુધી તૈયારી કરતા હોય. એનું રીઝન શું? 25 રોકડા આપ્યા છે. આના પરથી શું શીખવા મળે? મફતની વેલ્યુ ન હોય. આ તમને વાસ્તવિકતા કહું. આની પહેલાની તલાટીની બેન્ચ હતી ને, પહેલેથી છેલ્લે સુધી એટલી જ સંખ્યા આવે બિચારા, 1 2 2 3 કોઈ કારણોસર બપોરનો આવ્યો હોય એ જ ઓછા હોય. અને જ્યારે અત્યારે બપોરની 2 થી 4 ચાલુ હોય ને, કોક દી જોવો તો ક્લાસમાં ધમધોકાર હોય, કોક દી જોવો તો સામે અમે ગણવા પડતા હોય. કારણ એક જ વસ્તુ, મફત. લેક્ચર 2 થી 4 નું હોય કે 2 થી 4:30 નું હોય તો અડધા 30 મિનિટમાં તો ગુમ થઈ ગયો, ક્યાંક થવા માંડ્યું હોય. અને ઓલા હું પીએસઆઈ ની પહેલાની બેન્ચમાં તમે આવતા તો પીએસઆઈ ની હાલની બેન્ચ હતી, 4 કલાક બેન્ચ ચાલે, રાત્રે 6 વાગે ચાલુ થાય, રાત્રે 10 પતે, તો 10 વાગે એક છોકરો નો હલે. હા સાહેબ રનિંગ પાસ કરીને આવ્યા છે, હવે આમાં અમારે આજ જોઈ છે. એ લોકો 10 વાગ્યા સુધી બે બોલો રાતના, અને ધોળે દી હવા ચારે છાતીમાં કંઈક થવા માંડે. મફતની કોઈ દી કિંમત ન હોય, યાદ રાખજો. જેવા સ્કોલરશીપ હોય એમાં બિચારા 8-10 એવા હોય, હા ખરેખર મારા પાસે પૈસા નહોતા ને કુદરતી સગવડતા સરકારે આપીને અમને મળી ગયું, ખૂબ ખૂબ આભાર, પણ એવા કોક જ હોય. બાકી શું હોય, હાવ નવરો બેઠો છે છોકરો, 12 પછી જે કુંડલીમાં ખોટો ઓલું ખાઈને દાબેલી ખાઈને સીધો ભલે અહીંયા આવતો રહ્યો ડાયરેક્ટ 2 વાગે. આપણે અમે મફત જ છે, આવા વધારે હોય. સમજાણું? આ ટૂંકમાં 2 વચ્ચે આટલા ટાઈમ થયો. આની પહેલા બપોરની બેન્ચ હતી 2 થી 4, દર વખતે ઓબીસી વાળી બેન્ચ 2 થી 4 માં ચાલુ જ થઈ જાય. આની પહેલાની હતી 2 થી 4 માં, એમાંય સેમ ટુ સેમ આ સિસ્ટમ. શરૂઆતમાં 83 જણા, અને હાવ છેલ્લે લેક્ચર પૈતો ને છેલ્લે ત્યાં 9 જણા. બોલ, દર વખતે આ પ્રશ્ન, કેમ કે આ પ્રશ્ન દરેકમાં આવે. અને તમે લોકો કેવો હોય કે અત્યારે જે 25,000 20,000 XYZ જે ફી ભરતા હોય ને, એ માનસિક રીતે તૈયાર જ હોય ને આપણે પાસ થવું જ છે. હવે તમને આ છેલ્લું આ લાસ્ટ બનાવી દઉં છું, ટાઈમ ટેબલ. આ સૌથી મહત્વની વાત. મને જેટલા લોકો મેથ્સ રિઝનિંગના નામે ઓળખે ને એટલા જ લોકો સાથે એમ કે સર તમારું ટાઈમ ટેબલના લીધે હું પાસ થયો. હાઈએસ્ટ મેસેજ આવતો હોય ને તો મારી પાસે, મારા પોતાની વાત કરું, એ આ ટાઈમ ટેબલ. એવી શું સ્ટ્રેટેજી છે સાહેબ તમારા ટાઈમ ટેબલમાં? ચલો એક ડેમો આપી દઉં, સાંભળ. આ ભાઈ ઇતિહાસની બુક વાંચી, સાંભળજો, 2 લાઈવ ડેમો. આ ભાઈ ઇતિહાસની બુક વાંચી, આ 1 થી 15 પેજ કર્યા ભાઈ. કેટલા કર્યા? 1 થી 15. કોણ કે સાહેબ એક દિવસમાં 15 પેજ વાંચે છે, તો આ ભાઈ 10 દીમાં કેટલા વાંચશે? 150. 450 પેજની બુક છે, 15 ગુણ્યા 30, મહિનામાં પૂરી કે ન પૂરી? આ ભાઈને મેં પૂછ્યું, મહિનો પૂરો થઈ ગયો, કેટલું વંચાણું? તો એ ભાઈ શું બોલ્યા ખબર? મારે સર 250 પેજ થયા. મેં કીધું તે પહેલા દિવસે તો 15 જ વાંચ્યા હતા, તો તું કેમ પછી વચ્ચે વાંચી રહી ગયો, ધ્યાન બીજે જાય છે, શું કેમ આવું થયું? તો હવે એ 2 વચ્ચે જોવાનું છે. ધારો કે આ ભાઈએ જે 450 પેજ વાંચ્યા ને એ છાપાની જેમ વાંચી નાખ્યું. છાપું કેમ વાંચતા હોય આપણે? એકવાર કોઈ દી ઓળખણ ટ્રાય કરી? રમેશભાઈના ઘેર 1.2 કિલો સોનું ચોરાણું હોય, યાદ રાખજો, 1.2. હાલો કાલ ફરીથી એકવાર જોઈ લઈશ. એવું કોઈ દી આપણે જોતા નથી. છાપું એકવાર વાંચ્યું, બીજે દિવસે ગયું કોઈ અડી નહીં, સિવાય કે કોઈક આપણે રિલેટેડ કોઈક ન્યૂઝ હોય તો કંઈક જોતા હોય. ધારો કે આમ થયું, ફલાણા ભાઈનો છોકરો નહોતો એ પકડાનો, હા મજા આવી બહુ, તો ન્યૂઝ આપણે 2-3 વાર વાંચી, મજા આવે અંદરથી. એટલે સમજાણું? બાકી નોર્મલી કોઈ પણ ન્યૂઝ આપણે એવી રીતના રીડ આપણે પાકા ન કરતા હોય. તો જો હવે તમે વાંચવા બેઠા તો એમાં પહેલી સ્ટ્રેટેજી એટલું રાખવાનું, ચલો બોલો શું ટાઈમ ટેબલ છે? સોમથી શનિ. અને પેલા રવિવારનું કહી દઉં, ટોટલ રિવિઝન. બોલો, સોમથી શનિનું રિવિઝન. જે 6 દીમાં વાંચો ને એનું એક્ઝેક્ટ રવિવાર શું કરવાનું? રિવિઝન. હવે સબ્જેક્ટ કેમ વાંચવા? જો પેલા જે વ્યક્તિ જોબ કરતા હોય, હાવ કડવું લાગે વાક્ય પણ કહી દઉં ચોખ્ખું, જે જોબ કરતા હોય ને એમ જો અહીં હાથ રાખીને બોલવાનું, હું તો ખાલી સંસ્થામાં પૈસા ભરીશ, અહીંયા આવીશ, બાકી પાસ નહીં થવું, એ તમને લખી દઉં કન્ફર્મ. હા, જેને ઓલરેડી પહેલી વાર તૈયારી કરી દીધી છે એ લોકો જોબ કરે તો વાંધો નહીં. જેને એકવાર પર્ટિક્યુલર વ્યવસ્થિત ક્લાસ કરી લીધા હોય એ હવે આખો દી આમાં 9 દિન 4-5 કલાક દે 4-5 કલાક જોબ કરે તો એ વાંધો નહીં. પણ જે હાવ નવો નિશાળીઓ જ છે, પહેલી વાર જ એન્ટ્રી મારે છે ઓરિજિનલ, એ લોકો ભૂલે ચૂકે જોબ સાથે કરતા નહીં.
જોબ વાળા કોઈ પાસ થતા નથી. અને જેને ઓલરેડી બધો કોર્સ એકવાર થઈ ગયો છે, હવે નજર ફેરવવાની છે, હવે નવું નવું શીખવાનું છે. ઓલી વખતે જે ભૂલ થઈ છે ને એ આ વખતે ન થાય ને એની જ મહેનત કરવાની છે. તો ભલે સાઈડમાં 4-5 કલાક જોબ ચાલુ હોય, પણ એવી જો કોક આમ તો સવારે 9 જાઉં છું, સાંજે 6 આવું છું, તો ત્યાં જ રહી જજો. ત્યાં હુવાનું રાખી દેવાય, ચાદર ને આવું બી જવાય, ત્યાં નહીં ખોટું કમાઈ આવું. એવા લોકો કોઈ પાસ નહીં થાય. આમાં તમારે સામે ભોગ આપવો પડે ભાઈ સામે. રેડી કન્ફર્મ? તો પહેલું સૌથી પહેલા કેટલા પોર્શન કરવાના સાંભળજો. સોમવારે ધારો કે ચાલુ કર્યું એક્ઝામ્પલ ઇતિહાસ. હા, તમે હું ભૂલ કરશો જોજો. ઇતિહાસ ચાલુ કર્યું, પૂરું છે કે છેક પૂરું બુક થાય. આ ધંધો કરું ને એટલે લખી દેવાનું હું નાપાસ છું, પણ મને 2 ઘડી આનંદ છે આવું કરવાનું. શું કામ ખબર? તમે ઇતિહાસ કમ્પ્લીટ કર્યો ને, હવે તમે કયો લેશો? સાંભળજો, ભૂગોળ એક્ઝામ્પલ, બંધારણ, પછી ઇતિહાસ વાંચજો. એટલે આ તો જો આ કરી નાખ્યું આપણે પૂરું, એ નથી ખબર. કોઈ દી કોઈ વિષયને કન્ટિન્યુ મૂકશો ને એટલે તમને મૂકી દેશે. આ ફિલ્ડનો સૌથી ખરાબમાં ખરાબ ફાયદો ખબર? આ ફિલ્ડને તમે 6 મહિના મૂકો ને એટલે આ ફિલ્ડ તમને ભૂલી જાય. ટાટા, તમે કોણ? તમારી બુક વાંચતા હતા એટલે મારા માટે તમે નવા છો. આને તમારે મૂકવાના નહીં, નકર આ તમને હાવ ભૂલી જાય. હવે ઇતિહાસ વાંચ્યું એટલે બીજા સોમવારે ફરીથી ઇતિહાસ આવવું જ જોઈએ. કોઈ સબ્જેક્ટ સર આખું મેથ્સ રિઝનિંગ પૂરો, હવે જીકેમાં બેવું છું, બેહી જા. મેથ્સ રિઝનિંગ નહીં આવડે પછી, કેમ કે શું કામ? એની પ્રેક્ટિસ ત્યાં સુધીમાં મુકાઈ જશે, અને એને તમે પ્રેક્ટિસ મૂકો એટલે એ તમને હાવ મૂકી દે, પેન ઉપાડતા જ બંધ કરાવી દેશે. દાખલો આવે ને તમે જોવાનું ચાલુ જ નથી થતો મારથી. સમજાણું? એટલે આવા કેસ તમારી પાસે બનશે. પ્લીઝ આ એક ધ્યાન રાખજો. સમજાય? તો ચાલો બોલો. સોમવારે ઇતિહાસ, મંગળવારે હવે એક સબ્જેક્ટ તમારા અણગમતો હોય, ધારો કે મારી વાત કરું છું, પછી તમે આમાં દિવસના સબ્જેક્ટ તમારી મેળે ફેરવી શકો. એવું નહીં સોમવારે સાહેબ ઇતિહાસ એટલે ઇતિહાસ, એવું નહીં. પણ કેવું રાખવાનું ખબર? ધારો કે મને સૌથી નકામો સબ્જેક્ટ ગમતો હોય ને ઇતિહાસ, મને આ જરાય ઓલો રાજા આ રાજા નામ સાંભળીને કે ઓલી સાલ ને હવે બીજાની સાલે મારો કોકર બાપાની સાલે ભૂલાઈ જાય છે, ગામની સાલ કેમ યાદ રાખવું? એટલે મને આ ધારો કે ન ગમે તો આ અણગમતો સબ્જેક્ટ તો બાજુમાં રાખવાનો ગમતો સબ્જેક્ટ. સમજાય છે એક્ઝામ્પલ? એટલે હું તો તરત ગમતો સબ્જેક્ટ બોલે તરત નામ આપી દઉં સીધું મેથ્સ. આ મારી વાત કરું, કોકના માટે હાવ અણગમતું હોય એક્ઝામ્પલ વાત કરું તો એને બાજુમાં ગમતો રાખવાનો. કોક કે મને છે નથી ગમતા તો પછી ફોર્મ જ ન ભરે, ભર્યું હોય તો ભૂલી જવાનું હોય. થોડુંક તો ગમાડવું પડશે દરેક સબ્જેક્ટને. તો સોમવારે ઇતિહાસ, મંગળવારે શુદ્ધ ભાષામાં કહું તો એક દી થિયરિકલ સબ્જેક્ટ, બીજો દિવસ બોલો તો પ્રેક્ટિકલ સબ્જેક્ટ. રેડી? હવે કયો વાર આવ્યો? બુધવાર. ચાલો ધારો કે મને નથી ગમતો એ સબ્જેક્ટ લઈ લો, બોલો ભૂગોળ, તો બાજુમાં કયો સબ્જેક્ટ આવશે બોલો તો? રીઝનિંગ. અને આ બે તો એક દી દેવા જ પડી, તમને ખબર છે કન્ફર્મ. હવે ધારો કે ત્રીજો સબ્જેક્ટ આવ્યો શુક્રવારે, બોલો તો બંધારણ. તો પાછો ધારો કે એક્ઝામ્પલ તરીકે ગમતો સબ્જેક્ટ કોઈ પણ લઈ શકે, ધારો કે મને ગમે છે એ નામ આપું વિજ્ઞાન. કન્ફર્મ? તો આ પેટર્ન લઈ લીધી કન્ફર્મ. ખાલી એક સમજાવું તમને. હવે સાહેબ તો બાકીના સબ્જેક્ટ ક્યાં ગયા? સાહેબ તમને ગણાવવો, વારસો તમારે રહી ગયો. મને ખબર છે, સમજાય છે? વારસો રહી ગયો એ વાતને આપણે એક્સેપ્ટ કરી છે. ગુજરાતી કોમ્પ્રિહેન્શન રહી ગયું એ ખબર. પહેલા આટલા સબ્જેક્ટ પરફેક્ટ પૂરા કરો. રોજ કેટલા કલાકનું અત્યારે રીડિંગ થવું જોઈએ? 1.5 છે એટલે કહું છું 4 કઈ રીતે? 2 કલાક રોજ હાલે ઈ ક્લાસમાં જે હાલે ને 2 કલાક નવું ડેઈલી 4 કલાકનું રીડિંગ અને 2 કલાક ક્લાસ. 4 ને 2 6 કલાક ક્લાસ, 2 કલાક નાવાનું ધોવાનું જમવાનું એ બધું, સાથે 2 કલાક ફૂલ એન્જોય, ગમે એને આટો મારવા જાવ, રખડો. 8 કલાકની નીંદર. કેટલા કલાકની નીંદર બોલો તો? 8 કલાકની નીંદર. અને 4 થી 5 કલાક રૂટિન તમારા રનિંગ બાબતનો આરામ. રનિંગ કરો સાથે જે કંઈ કરો. 6 4 10, 10 ને 8 18, 18 ને 20 ને 2 22 થઈ ગયું. 22 24 કલાક આરામથી. આ પ્રકાર આટલું ટાઈમ ટેબલ જોઈએ આપણે. ડેઈલી કેટલા કલાકનું રીડિંગ બોલો તો? 4. હવે 4 કલાક વાંચ્યું સર, હાલ વાંચી લીધું. કેટલા પેજ વાંચ્યા બોલો તો? 1 થી 15. એટલે આમાં બેઠેલા 95% ખરાબમાં ખરાબ ભૂલ હોય છે. બીજો સોમવાર આવશે ને એટલે 16મા પેજથી ચાલુ કરશે. આવી કોઈ દી ટેવ નહીં પાડવાની, કોઈ દી ટેવ. 16મા દિવસે તમે જ્યારે નવા અઠવાડિયામાં આવ્યું તો 9 પેજ વાંચો ને ત્યારે પહેલા 1 થી 15 વાંચવાના અને પછી બોલો તો 16 થી 25 જ વાંચવાના. તો કોણ કહેશે કેટલા પેજ થયા? જો તો 10 પેજ થયા, કેમ ઘટી ગયા 5 પેજ? બોલ આગળ રિવિઝન નહીં યાર. આ મહત્વનું છે. અહીંયા તમારું જીવની પર ફટાફટ બુક પૂરી કરતા કહું, ફટાફટ બુક પૂરી કરી વાંધો નથી. ઘણા જેવો ઇતિહાસની 5 બુક વાંચું છું, 5 બુક વાંચો એ વાંધો નથી. એક જ બુક વાંચો, 5 વાર વાંચો. આ મહત્વનું છે, આટલું યાદ રાખો. એટલે 1 થી 15 વાંચ્યા તો ઓલા ભાઈ બીજે દિવસે પહેલા 1 થી 15 વાંચ્યા, પછી કેટલા વાંચ્યા બોલો તો? 16 થી
25. આવું દરેક સબ્જેક્ટમાં, મેથ્સમાં તો મેથ્સમાં ધારો કે ટકાવારી કરી તો વિચાર પહેલા ટકાવારીની બધી રીતનો ટાઈપનો એક એક દાખલો જોવાનો, પછી નવું ચેપ્ટર ચાલુ કરવાનું. હવે ત્રીજો સોમવાર આવ્યો, ઇતિહાસનો થયો પાછો. 1 થી 15, 16 થી 25, ખાલી 5 જ પેજ વંચાય, હાલશે તોય. કેમ? પહેલા 1 થી 15 રિવિઝન કર્યા, પછી 16 થી 25 રિવિઝન કર્યા, પછી કેટલા થયા? 26 થી 30. ચાલો કોણ કહેશે ઈ ભાઈને 3 દીમાં કેટલા પેજ વંચાણા બોલો તો? 30. જ્યારે ઓલા ભાઈને બોલો 1 થી 15, 16 થી 30, 31 થી 45. બોલો ઈ ગાડી આગળ વહી ગઈ કે ન વહી ગઈ? પણ એ ખાલી ગાડી જ આગળ ગઈ, એ આગળ જતા અટકશે. જ્યારે આ પરફેક્ટલી વ્યવસ્થિત ચાલશે. હવે ચોથો વાર આવ્યો ને, જય શ્રી કૃષ્ણ, પૂરું. કોઈ પણ વસ્તુ છે ને આપણી નજર હેઠે 3 વાર નીકળી જવી જોઈએ. કેટલી વાર નીકળી જવી જોઈએ? 3 વાર. લ્યો પૂરું. હવે ચોથી વાર ઇતિહાસ આવશે ને ત્યારે હવે 1 થી 15 પેજ વાંચવાના નહીં. તો હવે શું રિવિઝન થશે બોલો તો? 16 થી 25, 26 થી 30 ને આગળ 31 થી જે 38, 40 જે સુધી વંચાય. બોલો મગજમાં બેઠું ટૂંકમાં કન્ફર્મ. આ સ્ટ્રેટેજી રાખજો. અને આવ્યો સર ઇતિહાસ આખું પૂરું, ઈ ભૂલ હજી કહું કરતા મને જો તમે જે કરવામાં મને કંઈ મળવાનું નથી ભાઈ. આટલા જણા કોન્સ્ટેબલમાં હાલો ક્લાસીસના તમને એક ડેમો આપું. ક્લાસીસના આપણે 11 જણા પાસ થયા, પણ મારી અંડર જે પોલીસ કોન્સ્ટેબલના 137 જણા પાસ થયા. હું જેટલી જગ્યા ભણાવું છું ને એકલા એક ક્લાસીસનો રેકોર્ડ નથી. બતાવજો તમારા ધ્યાનમાં કોકની ઇમેજ તો સાહેબ 1 ક્લાસીસમાં મેં જોયું 110 પાસ થયા, બતાવજો મને. લ્યો બધા ક્લાસીસમાં એવરેજ કેવી હોય? 11, 20, 25. હું બધી જગ્યાએ ભણાવવા જાઉં ને અલગ અલગ, એનો ટોટલ 137 જણા પાસ થયા. પણ એટલું યાદ રાખજો, એવો વ્યક્તિ નથી મળ્યો સાહેબ પેલા આખું ભૂગોળ પૂરું કરી નાખ્યું. નહીં, આ ભૂલ ચૂક ન કરતા મહેરબાની કરીને. અને આ આખો કાર્યક્રમ તમારે પતતા નિયર અબાઉટ 3.5 મંથ થાય. કેટલું મંથ થાય? 3.5. અને છેલ્લો જે 1 મહિનો આવ્યો ને, લાસ્ટ 1 મહિનો, આપણી પાસે 6 મહિના છે, એટલે આજે 1 મહિનો એમાં અર્થતંત્ર, વારસો, પીએસઆઈ કોન્સ્ટેબલની પીએસઆઈની તૈયારી કરતો એનો અર્થતંત્ર, વારસો અને ગુજરાતી કોમ્પ્રિહેન્શન જેવા આવા સબ્જેક્ટ કરવાના વધારે. પૂરું. એટલે 3.5 ને કેટલા મહિના થયા? 4.5. અને હજી જે છેલ્લે 1 મહિનો વધ્યો એમાં બધાનો ફરીથી એકવાર બોલો તો ટોટલી રિવિઝન. તો સાહેબ આ પોર્શન રિવિઝન નહીં કરવાનું, એ એટલો મહત્વનો નથી એટલે મેં વચ્ચે જ રાખ્યો. એ એક જ વાર કરવાનો. વારસો આવડે તો આવડે, બહુ ગાંડું ન થઈ જવાનું હોય વારસા હોય. કેટલાના વારસા વિખાઈ ગયા આમાં સમજાણું? એટલે એક જ વાર કર્યો. પાછીનો જે 1 મહિનો છે બોલો તો આજે જેટલો કોર્સ તમે જે 3.5 મહિનામાં કર્યો એનું શું થશે બોલો તો? રિવિઝન. અને સાહેબ છેલ્લા 15 દિવસ વધ્યા એનું શું? તો લાસ્ટ જે 15 દિવસ વધ્યા બોલો કરંટ ઉપર પરફેક્ટલી માસ્ટરી. કરંટ છે ને ઘણા એમ કે હું અત્યારથી વાંચું છું, તમે અત્યારથી ગમે એટલી વાર વાંચશો કાંઈ ફેર નથી પડતો. અંતે તો છેલ્લે ક્લાસીસ વાળા પીડીએફ ફાઇલ 6 મહિનાની બનાવીને મોકલશે ચાકા જેવી, તમારું લખેલું બધું સાઈડમાં પડ્યું રહે. આવી હું કામ આપણે નોટ્સ કરતા આ લોકોની પીડીએફ ફાઇલ તો જો કલરિંગ વાળી મસ્તીની આવી ગઈ. અંતે છેલ્લે ઈ જ જોશે. સમજાય છે? એટલે કરંટ ભાઈ અત્યારે ગાંડા ન થાવ મહેરબાની કરીને. પીએસઆઈ માટે 6 મહિનાનું, ઓલા માટે 4 મહિના. આટલો તમારે અલગ અલગ આગ્રહ રાખવો.